તો સો એક સદગુરુ સત્ય સ્વરૂપે અખંડ પ્રકાશી આપ નહીં રંગ રૂપ તુજમાં દિશે છો તું આપ યમાપ નહીં રંગ રૂપ તુજમાં દિશે છો તું આપ યમાપ તું સૂર્ય તું ચંદ્રમા તું જગ સર્જનહાર અનંત બ્રહ્માંડો તે ધર્યા તુજમાં સર્વે શણગાર અનંત બ્રહ્માંડો તે ધર્યા તુજ મેં સર્વે શણગાર સમાયું સર્વ તુજમાં જડ ચેતન આઘાટ મુજને સમાવી તુજમાં મિટાવો અનિત્ય વિચાર મુજને સમાવી તુજમાં મિટાવો અનિત્ય વિચાર વિચારથી પણ સદગુરુ નિર્વિકાર નિર્વિકલ્પ આકાર મુજ મન તણો સમાવો ગુરુ મહારાજ આકાર મુજ મન તણો સમાવો ગુરુ મહારાજ સમાવો ગુરુ મહારાજ તમારું ચરણ છે વિશાળ અનેક જીવના તારણહાર સદગુરુ છો દીન દયાળ અનેક જીવના તારણહાર સદગુરુ છો દીન દયાળ हम परदेसी पंखी साधु आए से लानी भाई आए से लानी रेवू तुम्हारी आनगरी में जब लग है दाना पानी जब लग है दाना पानी चेतन हारा कोई सेत जो भाई नहीं तरसे हेरानी नहीं तरसे हेरानी चेतन हारा कोई सेत जो भाई नहीं तरसे हेरानी नहीं तरसे हेरानी
दुनिया यूं सलजावे, जैसे नदिया का पानी, जैसे नदिया का पानी। देखो दुनिया यूं सलजावे, जैसे नदिया का पानी, जैसे नदिया का पानी। हम परदेसी पंखी साधो आए सैलानी, रेऊ तुम्हारी आ नगरी माँ, जब लगे दाना पानी। ख्याल कर बंदा ख्याल करी ले, खेले सो ज्ञानी, खेले सो ज्ञानी। ख्याल कर बंदा ख्याल करी ले, खेले सो ज्ञानी, खेले सो ज्ञानी। आय अवसरियो ख्याल बिन खोयो, फेर मिलन को नाही, फेर मिलन को नाही। आय अवसरियो ख्याल बिन खोयो, फेर मिलन को नाही, फेर मिलन को नाही। हम परदेसी पंखी साधु आए सैलानी, रेऊ तुम्हारी आ नगरी माँ, जब लगे दाना पानी। परदेसी की प्रीत में भाई, डूब गई है जिंदगानी, डूब गई है जिंदगानी। परदेसी की प्रीत में भाई, डूब गई है जिंदगानी। बोला साला माफ कर जो, राख जो मेहरबानी, राख जो मेहरबानी। बोला साला माफ कर जो, राख जो मेहरबानी, राख जो मेहरबानी। हम परदेसी पंखी साधु आए सैलानी, रेऊ तुम्हारी आ नगरी में, जब लगे दाना पानी।
મનુષ્ય દેહ સે મહાપદારથ હે પારસની ખાણી હે પારસની ખાણી મનુષ્ય દેહ સે મહાપદારથ હે પારસ કી ખાણી कहत कबीरा सुनो भाई साधु संत जवर ले जानी એને સંત જવર લે જાણી કહત કબીર सुनो भाई साधु संत जवर ले जानी कोई संत जवर ले जानी हम परदेसी पंखी साधु आए सेलानी रेऊ तुम्हारी आनगरी में जब लग है दाना पानी जब लग है दाना पानी परम कृपाळु परमात्मानी दयाथी अपने मनुष्य देह मळ्यो મનુષ્ય દેહ કરીને આપણે કંઈક સેલાની કરવાને માટે આવ્યા છીએ મનુષ્ય દેહની મનુષ્ય જીવનની હાસી સેલાની હું કે કોઈ સમર્થ ગુરુનું શરણ ગ્રહણ કરી આત્મારામ પરમાત્મા સ્વરૂપનું ભાન કરી અને સ્વરૂપાનંદની લીજત જીવન પર્યંત લેવીને એ મનુષ્ય જીવનની હાસી સેલાની છે જ્યાં સુધી અંજળ દાણો પાણી હોય ત્યાં સુધી આ દેહ ટકે છે દેહમાં પ્રાણ છે ત્યાં સુધીમાં આ લાભ લઈ લેવો એમ કબીર સાહેબ કહે છે આપણી ધારણા ભલે ગમે એવડી હોય પણ અંજળ દાણો પાણી હશે ને એટલો જ આપણો દેહ ટકશે એમાં કાંઈ વધઘટ કોઈ દી થાય એમ નથી મૃત્યુને રોકી શકાતું નથી મૃત્યુને સુધારી શકાય છે અને મૃત્યુને સુધારવાને માટે સમર્થ મહાપુરુષ સદગુરુ સંતનું ચરણ છે એ શરણ સેવીને સ્વરૂપાનંદને જેણે પ્રાપ્ત કર્યું એનો જન્મ બાપા સફળ છે બાકી ગમે એટલું આ દેહને હાસવશું ગમે એટલું જતન કરશું ટકી રહે વશિષ્ઠ મહારાજે ભગવાન રામચંદ્રજીને કીધું કે રામ કાગળમાં ચિતરેલા દેહ કરતા આ દેહ નાશવંત છે કાગળમાં ચિતરેલા દેહને વર્ષો સુધી રાખવો એ કાગળ ચિતરેલો તો રીએ જતન કરીને રાખો ને તો હારો કાગળ હોય ને એમાં હારું ચિત્ર હોય તો હજારો વર્ષ સુધી એ ચિત્ર ટકાડી રખાય છે આને ગમે એટલો હાસવો ને હાસવતા જાઓ ને ટણપો થતો જાય હાથ હાસવતો જાઓ ને ગઈડો થતો જાય હાસવતા જાઓ ને ગઈડો થતો જાય પછી એમ થાય કે આતાને અડદિયા ખવારાને થોડાક દી જેવા આતાને અડદિયાથી લોહી ન થાય પછી આતાને ગડપા થાય ટકે ન ટકે મૃત્યુને સુધારી લેવાનું છે એક રાજાને સપનામાં કાળી સાંઈ આવીને કહી દે કાલ દિવસ ઢળે એટલે દી આથમે ફલાણી જગ્યાએ તું હાજર થઈ જાય છે એટલે રાજાએ પૂછ્યું તું કોણ કે હું મૃત્યુ છું કાળ છું રાજાને નિંદર ઉડી ગઈ ને પરસેવો વળી ગયો ઓહો હવે મારે શું કરવું એને ક્યાં હાજર થઈ જાય એ તો કીધું નહીં કીધું શું અહીંયા રાજા જાત કે આ જગ્યાએ હાજર થઈ જાત રાજા સવારમાં સભા ભરાણી
દિવાન ને પ્રધાન ને રાજના કારભારીઓ, રાજાએ બધાયની સલાહ લીધી કે આજ મને આવું સપનું આવ્યું ને સપનામાં મૃત્યુ કહી દઉં કે દિવસ આથમે ફલાણી જગ્યાએ આવી જાય છે, પણ ક્યાં આવી જાય એ નથી કીધું. ક્યાં આવી જાય, મારે શું કરવું, હવે મારો કાળ આવી ગયો, મારે સાંજે મૃત્યુ મને લઈ જાય. દિવાનને પ્રધાનને કીધું કે આનો ઉપાય બતાવો. જો ભાઈ મૃત્યુના ચિહ્નો દેખાય ને તે કોઈની સલાહ ન લેવી, સદગુરુની લેવી. ઓ બાબુ, ઘર આમાં અહીંયા કોઈ ઉગારી દે એ વાતમાં માલ નથી. તો દિવાન ને પ્રધાન ને કારભારીનો કે બાપુ એ મૃત્યુ છે ને તમારા મેલની આજુબાજુ આટા મારતું હોય છે, તમે એક કામ કરો, ઘોડો લઈ અને જવા જ ગયો, જવા જ દો, જવા જ દો, જ્યાં પૂગે ત્યાં સુધી, સાંજ પડે ત્યાં સુધી ઘોડાને જવા જ દો. રાજાની એ સલાહ સારી લાગી. ઘોડા ઉપર બેહીને ઘોડો જવા દીધો, જવા દીધો. રાજની સરહદ વટીને ગાઢ જંગલમાં વયો ગયો ઘોડો. દી આથમો એટલે રાજા ઘોડા ઉપરથી ઉતરો ને ઘોડાને થાપો માર્યો. લ્યો, કેતો તો મૃત્યુ કહી દીધું, દી આથમે આવી જાય છે, અહીં ક્યાં આવતું હતું. ઘોડાને થાપો માર્યો. વાહ મારો બાપલિયો, તું મને ક્યાં લઈ આવ્યો. ત્યાં વાહેથી આવીને કોઈ કે વાહામાં થાપો માર્યો, કીધું તું ન્યા આવી ગયો. રાજા કે તું કોણ, કે સપનામ કીધું તી, તને સપનામ કીધું તો ને કે હું કાળ છું, કાલ થઈ જાય તૈયાર, હવે આવી જવાનું. મૃત્યુનું કારણ, મૃત્યુનો સમય અને મૃત્યુનું સ્થાન જન્મની સાથે નક્કી થયું હોય ત્યાં તમારે જવું પડે, જવું પડે ને જવું. એ સમયમાં કોઈ ફેરફાર નથી થતો. ફેરફાર કરવાનો પ્રયાસ પણ નથી કરવાનો. કોઈ સમર્થ ગુરુનું શરણ લઈને જીવનને સુધારી લેવાનો પ્રયાસ કરવાનો. અને જીવન અલ્પ આયુષ્યમાં પણ સુધરી શકે છે. અજામેલ જેવા મહાપાપી સેલા ડસકે તરેલ, પણ જળ ભરત જેવા ભૂલા પીડ્યા તો હણકીને પેટ પડેલા છે. સેલા ડસકાનો ખેલ આને જીતવો બહુ મુશ્કેલ. મૃત્યુને સુધારી લેવાનું એટલે મહાપુરુષો આપને શાન કરે છે. ગંજળદાણી પાણી હોય ત્યાં સુધી દેહ ટકશે, ત્યાં સુધીમાં જે મનુષ્ય દેહ કરીને સેલાની કરવાની છે, સફળતા કરવાની છે, એ સમયસર કરી લ્યો. ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી ચેતનહારા કોઈ સેતી જાય જો નહીતર સે હેરાની. દેખો દુનિયા यूं સલજાવે જેસા નદિયા કા પાની. ચેતનહારા ચેતી જાય જો. આમાં હું ચેતવું ભાઈ, હું ચેતવું. જોજો, કોઈ સાધુ પુરુષો, કોઈ સંતો, કોઈ ભક્તજનો દેહ છોડી દે એટલે એને માટે આપણે એવો શબ્દ વાપરીએ છીએ કે ભાઈ તમારા ગામમાં ફલાણા સાધુ હતા, કે હા હો ભાઈ હવે એ તો ચેતી ગયા, એ તો એટલે મૃત્યુ થયું એટલે એમ કે ચેતી ગયા. ફલાણા ભગત કે નથી ખબર, એ તો ચેતી ગયા. તમારા ગામમાં ફલાણા સંત હતા, નથી ખબર, એ તો ચેતી ગયા. સાધુ પુરુષો માટે, સંતો માટે, ભક્તો માટે આ શબ્દ વપરાય છે. મૃત્યુ થયું ત્યારે ચેતી ગયા એમ નહીં, ચેતી ગયા એટલે એને માટે એ શબ્દ વપરાય છે. આપણા માટે એ શબ્દ ન વપરાય. તમારા ગામમાં ફલાણા, એ તો પાછા થયા ને, અને પાછા જ થયા હોય ક્યાંક, બરાબર. પણ સાધુ પુરુષોને માટે, સંતોને માટે, મહાપુરુષોને માટે આ શબ્દ વપરાય છે કે ગુરુ શરણ સેવીને ચેતી ગયા. ચેતી ગયા કેનું નામ કહેવાય? કે મનુષ્ય જન્મને સફળ કરવાને માટે ઈશ્વર ભજન કરીને સ્વરૂપ ભાન કરી લીધી, એ ચેતી ગયા છે. એ જન્મ મરણના કારણમાંથી મુક્ત થઈ ગયા. જન્મ મરણના કારણમાંથી મુક્ત થઈ ગયા. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, હવે મારા અલોપમાં થોડા ગોય અવતારા. સમ્રાટ ગુરુ મળ્યા, એનું ભજન કર્યું, હવે મારો અલોપમાં અવતાર ન હોય, હવે લક્ષો રાશિમાં મારો અવતાર ન હોય, હું તો મારા ગુરુચરણનો અધિકારી બની ગયો. આ ચેતી ગયા કહેવાય. આ ચેતી ગયા કહેવાય. ચેતનહારા સેતજો ભાઈ. મનુષ્ય જન્મની અંદર સેતવાનો અવસર છે, ને એમાંય મનુષ્ય અવતારની અંદર
જેના હૃદયમાં ભક્તિભાવની જાગૃતિ થઈ, ભક્તિભાવની જાગૃતિ થતાં બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રિય એવા મહાપુરુષનું મળવું થયું ને, એને માટે ચેતવાનો ખરો અવસર આવ્યો કહેવાય બાબુ. એને માટે ચેતવાનો ખરેખરો અવસર આવ્યો કહેવાય. ચેતવું હોય પણ કેમ ચેતવું એ સમજણ આપવા વાળા કોઈ ગુરુ તો મળવા જોઈએ ને બાપુ. ચેતવું હોય તો કેમ ચેતવું? એક રોટલો ઘડવો હોય તો ગુરુ કરવા પડે છે, અને શાક વઘારવું હોય તો ગુરુ પડવા પડે છે. ચેતવા માટે ન કરવા પડે? એમનેમ રોટલો ઘડતા આવડી જાય, એમનેમ શાક વઘારતા આવડી જાય. હંજવારી કાઢવાના ગુરુ કરવા પડે. તમારું શું કેવું થાય છે? નકર હડકારીએ બાબુ. હા, હંજવારી કાઢવાના ગુરુ કરવા પડે. ગુરુ કરવા પડે, મોક્ષ માટે ન કરવા પડે. જેને સદગુરુ મળ્યા એ ચેતી ગયા કે મનુષ્ય જીવનમાં કરી લીધા જેવું શું છે? તો સંતો મહાપુરુષો ચેતી જવાનો સહેલો ઉપાય બતાવે. કેલા તમારે સંસાર છોડવો નથી, ઘરબાર મૂકવા નથી, ધંધો દાપો કરવાનો બંધ કરવો નથી. તમારા વ્યવહારો તમતારે શાંતિપૂર્વક કરો, સગાવાલામાં રહ્યો, હેતુ મિત્રોમાં રહ્યો, કામ ધંધા કરો. એ કરતા કરતા તમારું જીવન સફળ થાય એવો માર્ગ સદગુરુ બતાવે. એવો માર્ગ સદગુરુ બતાવે. આંખ રહી જાય ને કણું કાઢી દે એને જ કારીગર કહેવાય ને. હે, કણું પીડ્યું હોય ને પછી કારીગર પાસે જાય આંખ કાઢવી જોઈએ ભાઈ, તો પીડ્યું ત્યાંથી જ ફૂટેલી હતી. આ તો આંખ રહી જાય ને કણું કાઢી દે. એમ સંસારમાં વ્યવહારના કાર્યો કરતા કરતા જન્મ સફળ થાય ને, એવા ગુરુ મળે એ મોટું ભાગ છે બાબુ. એ મોટું ભાગ છે. બાકી તો વિધવાને દુખણા લે મારા જેવા તારાય હોય જો, એમ નહીં, એમ નહીં. આંખ રહી જાય ને કણું કાઢી દે. તો ચેતનારા ચેતજો ભાઈ, નહીતર છે હેરાની. મનુષ્ય જીવનમાં નીતિ ધર્મને સમજ્યા નહીં, ભજન કર્યું નહીં, સદગુરુની શાનને સમજ્યા નહીં, અને મનનું ગમતું કરવામાં જિંદગી પૂરી કરી, પણ પાછું એનું જે કરજ થયું ને, અને પછી 84ના ચક્રમાં જવું પડે. અહીંયા હેરાનગતિનો કોઈ પાર છે? મનુષ્ય જીવનમાં જે મજા છે 84ના જીવમાં છે બાબુ. તમારા જ ગાય ભેંસ બળદ છે, તમે પાણી પાવ તો એ પીએ ને, નીણ નાખો એ ખાય. અને જ્યાં બાંધો ત્યાં બંધાઈ જવું પડે કે નહીં? ધોમ તડકો હોય ત્યાં બાંધવું હોય તેને એમ કહેવાય કે ભાઈ સાંયે તો બાંધ, એટલું એના જ બોલાય એમ છે, બોલાય એમ છે. આપણે ગરમી હોય તો પંખો ચાલુ કરી, કુલર ચાલુ કરીએ, એસી રૂમમાં જઈએ, એને શું કરવાનું? ના ના, એને શું કરવાનું? માખ્યું બેહે તો ઉડાડી ન હોગાય ભલામણા. ઈતળિયું બટકા ભરે, બંગાહું બટકા ભરે, ક્યાં ફરિયાદ કરવાની? આ બધાય હપ્તા છે હો, મનુષ્ય દેહે કરેલા કર્મના બધાય હપ્તા છે. ને એ ભોણમાં ક્યાંય ન જવું હોય ને તો ગુરુને કહ્યું કરવું બાબુ. હા, એ ભોણમાં ક્યાંય ન જવું હોય ને તો મહાપુરુષોની શાનને થોડીક સમજવી. એ આપણા હિત હાટું થઈ ગયા છે. જેટલા જેટલા સંતો થયા એણે માનવ સમાજનું હિત જ વિચાર્યું છે ને બાપુ, કે અહિત વિચાર્યું છે કે માનવ સમાજનું કલ્યાણ કેમ થાય, માનવ સુખી કેમ થાય. મહાપુરુષોએ સંતોએ એવા વિચારને એવા વિચારની ધારાઓ આપને આપી છે. આ કબીર સાહેબે કદાચ એક શબ્દ ન લખ્યો હોત ને ન કીધું હોત તો કબીર સાહેબનું શું જાતું હતું બાપુ? એનું જીવન તો સફળ થઈ ગયું, પણ સંતોના હૃદય બાપુ દયાળુ હોય છે. દયાના સાગર, કરુણાના ભંડાર કાયમને માટે જેના હૃદયમાંથી દયાનો જ જારો જીરા કરે છે, કોઈ ઉગારો થાય, કોઈનો ઉગારો થાય. અને જીવન પર્યંત માનવ સમાજના કલ્યાણને માટે સંતોએ ખેડાણ કર્યા છે કે નથી કર્યા? કેટલા ખેડાણ કર્યા, કેટલી તિતિક્ષાઓ ભોગવી, કોઈ જીવનો જો ઉગારો થાય તો. અને ઉગારો થયો એ મહાપુરુષોના ખેડાણથી જ થયો છે. આખું જગત જાણે 33 કરોડ દેવ થયા એ આકાશમાંથી ઉતર્યા. કોઈને બનાવ્યા ભાઈ? મહાપુરુષોએ બનાવ્યા. સદગુરુના શરણ સેવીને 33 કરોડ દેવ થયા. અનંત નેપાળનો ઉગારો થયો એ કેનાથી થયો છે? મહાપુરુષોથી થયો છે. અને જેણે એનું કયું માન્યું એનું કામ થઈ ગયું છે, એનું કામ થઈ ગયું છે. અને ભગવાન પણ અવતાર લઈને આવે, એણે એવા આદેશો કર્યા છે કે હે માનવ, જો તું કલ્યાણને ઈચ્છતો હોય તો કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુના ચરણમાં જાય છે નહીં.
ભાગવતની અંદર ભગવાન કૃષ્ણ ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવજી, કલ્યાણની ઈચ્છા રાખનાર મનુષ્યએ તમારા જેવા સંતોને સેવવા જોઈએ. ભગવાન શ્રીમુખે એમ કહે છે કે ઉદ્ધવજી, કલ્યાણની ઈચ્છા રાખનાર મનુષ્યએ તમારા જેવા સંતોને સેવવા જોઈએ. તમારા જેવા સંતો કરતા ઉદ્ધવજી મને મારો મોટા ભાઈ બળભદ્ર વાલા નથી. તમારા જેવા સંતો કરતા મારા અર્ધાંગની લક્ષ્મીજી મને વાલા નથી. અને તમારા જેવા સંતો કરતા ઉદ્ધવજી મને મારો પ્રાણય વાલો નથી. શ્રી મુખે એમ કહે છે કે સદગુરુને ચરણે જાઓ. હે ભાઈ, પણ માણાને સમજાય નહીં તો કેમ કરવાનું? કેમ કરવાનું? માટે ચેતનારા કોઈ સેતી જાય જો નહીં તરશે હેરાની. આ ચક્કરમાં છેડ્યા પછી કેટલી જાતના જીવન કોઈ આરો આવે એવું ખરું. દુઃખ ને દુઃખ, બીજું કાંઈ ખરું નહીં. કાંઈ બોલાય, કાંઈ કહેવાય, કોઈ ફરિયાદ કરાય. તું તારે આ તો ટ્રેક્ટર આવી ગયા, સારું ન કરે કે ગાડામાં હજી 2 ગુણ ને એક ટાયર વાળું ગાડું નહીં વાંધો આવે. હા, તું તાઈને તો ખબર પડે કે ટાયર વાળું છે. ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, એટલું ન કહ્યું પાણી પાઈને પછી ગાડે જોઈને ભાઈ એટલું બોલાય. શું કરવાનું કયો? આ બધાય કરેલા કર્મના બદલા છે. અને 84ના દેહમાં પાછો જેવો હપ્તો હોય એ પ્રમાણે રહેવાનું. પશુને જેવી પોતાનું કાંઈક કર્મ હોય ને એવો માલિક મળે. ભગવાન અને જે નાખે એ ખાવાનું. પાછું એનું દૂધ ને દહીં ને શાહી ને એ બધું આપણે ઝપટ બોલાવવાની ને એને તો એ જ ને બધું. આ કરેલા કર્મના બદલા નથી લાગતા. આ ભોણમાં ક્યાંય ન ઘર હોય તો કંઈક સીધા હાલીએ બાપુ, બરાબર? સીધા હાલીએ. ચેતનારા ચેતજો ભાઈ નહીં તરસે હેરાની દેખો દુનિયા यूं સલજાવે જૈસા નદિયા કા. નદીનો પ્રવાહ આવેલો જાય એમ સંસાર પ્રવાહ આવેલો જાય. કુટુંબ રૂપી ટોળું કાયમ રહે છે, કુટુંબના મેમ્બરો કાયમ રહેતા નથી. રહે છે. નવા પાન વૃક્ષમાં આવે ને જૂના ખરતા જાય, નવા આવે ને જૂના ખરતા. એમ જ આપણા ઘરમાં નથી ભાઈ, એમ જ છે ને. કુટુંબ રૂપી ટોળું કાયમ છે, કુટુંબના મેમ્બરો કાયમ નથી. નદીનો પ્રવાહ આવેલો જાય એમ સંસાર પ્રવાહ આવેલો જાય છે. એ અટકતો સમય અટકે આપણો. હાસું જીવન જીવો તોય ભલે અને ખોટું જીવો તોય ભલે, સમય તો એમને માયલો જ જાય કે એને રોકી શકાય. સમયની ધારાને રોકી શકાતી નથી. સમય કોઈનો રોકાતો નથી. પણ જેટલો સમય લેખે લાગે ને એ આપણા હિતની વાત છે. દેખો દુનિયા यूं चल जावे जैसा नदिया का पानी. ભજન નથી કર્યું એનો ક્યાંય પતો લાગતો નથી. પણ એક સાલજર ઝૂંપડીમાં રહીને જે ઈશ્વર ભજન કરી ગયા કોઈ સમર્થ ગુરુનું શરણ સેવીને, એના નામની યાદી જગતમાં કાયમ છે ને. ભજનના પુરાવા દેખાય છે કે બાપા નથી દેખાતા, કે નથી દેખાતા? એના નામની યાદી કાયમને માટે. યુગના યુગ વયા જાય તો એ સંતોના જગતમાંથી ભલામણા નામ મોહાતા નથી. તો એ આપણે એમ થાય કે ભજનનો પ્રતાપ છે તો ખરો ને, કે નથી? છે. એના દેહના નામ અમર લે આલે. આત્મા તો અમર છે જ, પણ આ દેહ કરીને જેણે ભજન કર્યું એ મહાપુરુષોના દેહના નામ અમર લે આલે છે ને. બસ માટે ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે, ખેલે સો જ્ઞાની આ અવસરિયો ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નાહી. ખ્યાલ કરી લે. જન્મ ધરીને બીજા ખ્યાલ તો ઘણાય કર્યા, પણ મારા ઘટમાં કોણ ખેલી રહ્યો છે એનો ખ્યાલ ન કર્યો કોઈ દિવસ. કોણ મારા દેહને હલાવી રહ્યો છે, કેનાથી મારો દેહ ચેતનાવંત ભાસે છે, એ ખ્યાલ કોઈ દી ન કર્યો. સંતો કે એ ખ્યાલ કરો તમારા દેહને કોણ હલાવી રહ્યો છે. તો તમે જેને રામ કહો છો, તમે જેને કૃષ્ણ કહો છો, તમે જેને હરિ કહો છો, નારાયણ કહો છો, શિવ કહો છો, બ્રહ્મા કહો છો, વિષ્ણુ કહો છો, એવા હજારો નામથી જે પરમાત્માનું તમે સંબોધન કરી રહ્યા છો,
એ આત્મ સ્વરૂપે પરમાત્મા તારા દેહને હલાવી રહ્યો છે. ક્રમ પ્રમાણે ભગવાનનું દુનિયામાં અવતરણ જેદી થાય તેદી પણ આપણે જન્મા ત્યાંથી આપણી દેહ દુનિયામાં અવતરી ગયો બાપુ. ક્રમ પ્રમાણે 23 અવતાર થયા ને એમ કહે છે કે 24મો નકલંગ અવતાર થવાનો ન થાય. એમાં કાંઈ શાસ્ત્રો વાત ખોટી વાલા ન હોય, થાય. દેહ કરીને જ્યારે દુનિયામાં ભગવાન અવતાર લે ત્યારે પણ તમારો દેહ જન્મો ત્યાંથી તમારા ઘટમાં 3 લોકનો નાથનો અવતરણ થઈ ચૂક્યું છે. અવતરણ થઈ શક્યું. અને આત્મા એ પરમાત્મા આપણા વેદનો મત છે, આપણા શાસ્ત્રોનો મત છે, આપણા પુરાણોનો મત છે, બધા સંતોનો મત છે કે આત્મા એ જ પરમાત્મા છે. અને બધાએ ઓળખાણ એની કરવાનું કીધું છે કે બીજું કંઈ કીધું છે? તો આપણા માટે આપણી દેહ દુનિયામાં તો એનું અવતરણ થઈ શક્યું છે ને. તો તમારી દેહ દુનિયામાં જેનું અવતરણ થઈ શકે એને ઓળખી લ્યો. અને એને ઓળખવા માટે જ ગુરુ ને, કે ખાલી નુગરા નામની ગાળ મટાડવા માટે ગુરુ? ગુરુ શું કામ? કે આની ઓળખાણ કરવાને માટે ગુરુ. ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે ખેલે છો જ્ઞાની. તો ખ્યાલ કેમ કરવો? હવે અહીંયા એ પ્રશ્ન ઊભો થયો, કેમ ખ્યાલ કરવો? કે એને માટે સંતોએ મહાપુરુષોએ શાન બતાવી કે ખ્યાલ કેમ કરવો, આ ખ્યાલ કેમ થાય ને ખેલી રહ્યો છે એ કેમ ઓળખાય? બરાબર, એ પ્રશ્ન થયો. તો કબીર સાહેબે જ સ્પષ્ટ ભાષામાં કીધું, ખ્યાલ કરવાને માટે શ્વાસે શ્વાસે નામ ભય છે. પ્રથા શ્વાસ મત ખો, ક્યાં જાને આ શ્વાસ કેલા ફિર આવન હો કે નો. શ્વાસે શ્વાસે નામ ભય જ ખેલનારાને ઓળખવાને માટે આ ખ્યાલ કરવાનો છે. આમાં તારે પૈસા ન જોઈએ, કાંઈ શરીરને પરિશ્રમ ન પડે, અવાસક રહી ગયો હોય ને ખાટલામાં પડખું ન ભરાય તોય ખ્યાલ થાય એવો આ ખ્યાલ છે. બરાબર, શરીર રહી ગયું હોય તોય આ ખ્યાલ થાય એવું, તોય ભજન થાય એવું. શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો. મનુષ્ય જીવનની મોટી ખોટ કઈ ભાઈ? મોટી ખોટ કઈ? કે એના ભજન વિનાના જેટલા શ્વાસા ગયા ને આ મનુષ્ય જીવનની મોટામાં મોટી ખોટ છે. આ ખોટ બુરાય એવું નથી. સંતો કે શ્વાસાને ખોઈ ન નાખો. આ તમારા શ્વાસારૂપી રત્નોને કામ ક્રોધ લોભ મોહરૂપી સોર લૂંટી ન જાય એને લા કાળજી રાખો. કામું ક્રોધું લોભું મોહું દેહથી સંધિ તસ્કરા જ્ઞાન રત્નના પહરાય. તસ્માત જાગરોહી જાગરોહી જાગરોહી. કામરૂપી ક્રોધરૂપી લોભરૂપી મોહરૂપી ગર્વરૂપી શળરૂપી અહંકારરૂપી સોર તમારા શ્વાસારૂપી રત્નોને લૂંટી જાય છે. માટે કોઈ જાગો, કોઈ જાગો, કોઈ જાગો. આ સંતો રામઢોલ વગાડે બાબુ, રામઢોલ વગાડે છે. શ્વાસે શ્વાસે નામ ભજ, વૃથા શ્વાસ મત ખો. ક્યાં જાને આ શ્વાસ કી ફિર આવન હો કે ન હો. બાર આંગર બારો નીકળે છે, અંદર પ્રવેશ નહીં કરે તેની તમે ફરિયાદ કરશો? કાંઈ થાય એવું ખરું? ફિરાવન હો કે ન હો. માટે કર શ્વાસ કી સુમિરની જપી લે અજંપાનો જાપ. પરમ તત્વનું ધ્યાન ધર. પરમાત્મા પરમ તત્વ રૂપે તારા ઘટ મંદિરમાં બિરાજમાન છે. તો પાછો પ્રશ્ન ઉભો થયો કે પરમ તત્વ કેને કેવું? પણ એલા મહાપુરુષોની શોખવટ તો જોવો અનુભવની, કે સોહમ આપો આપ. પરમ તત્વ રૂપે તારા પ્રાણમાં આવડો આજો આનો ધ્વનિ ઉઠી રહ્યો છે. એ સોહમ પરોવી લે પવન મેં, બાંધી મેળ શું મેળ. બ્રહ્મગાંઠને હૃદયમાં ધરીને પછી એમ ધીરે ધીરે માળા ફેર. માલા હે નિજ શ્વાસ કી ફેરેગે કોઈ દાસ. 84 ભટકે નહીં કટે કર્મ કી ફાંસ. ખ્યાલ કરવા માટેની કેટલી સ્પષ્ટતા કરી દીધી કે ક્યાંય આપણે અટકળ કે અનુમાન ન રહીએ એટલી સ્પષ્ટતા કરી દી. મહાપુરુષોની શોખવટ કેમ લાગે તમને? તો એમ થાય તમારા અનુભવને પ્રભુ ધન્યવાદ છે. હે, અનુભવને ધન્યવાદ છે, મહાપુરુષોના અનુભવને ધન્યવાદ. ગામડીઓ માણા હોય એ સમજી જાય એવું તત્વજ્ઞાન પીર્યું મહાપુરુષોએ. ખ્યાલ કર બંદા, ખ્યાલ કરી લે.
આ નામમાં ખેલે એ જ્ઞાની. ખોટા ખેલ તો બહુ કર્યા, પણ નામમાં ખેલે એને ધન્યવાદ છે. એને કોક સંતે ગાયું છે ને, ખેલિયા ખેલિયા મારા સદગુરુ સોપાટ. ખેલિયા ઓલી હોળ હોકટા વાળી નહીં આવડી, આવડી રામના નામની રમત માંડી બાજી સર્વે જીતેલ છે જેને ગુરુ મળ્યા એને. સતનામની શમશેર લઈને જેણે વાસના મારેલ છે, ભવસાગરમાં તરે વિરલા દાસલા ભૂકે એને તો કાયમ લહેર છે. આ ખેલ કરે એને ધન્યવાદ છે. અને આ ખેલ કરે એને મહાપદની મોજ પરમાત્મા તરફથી મળે. આ ખેલ કરતા આવડે તો પરમાત્મા તરફથી મહાપદની મોજ પ્રાપ્ત થાય. બરાબર. રાજા આગળ મજરો કરે તો રાજા રીઝી જાયને કંઈક ભેટ આપી દે, એમ પરમાત્માની આગળ જે આ ખેલ કરે ને એને પરમાત્મા મહાપદની મોજ આપી દે છે, પોતાના સ્વરૂપનું ભાન આપી દે છે. એ મહાપદની મોજ છે. ખેલે ઈ જ્ઞાની. જ્ઞાનીને માથે શિંગડા ન ઉગે. જેને સ્વરૂપ ભાન થયું છે, નામની અંદર જે ખેલે છે એ જ્ઞાની છે. ખેલે સો જ્ઞાની. આ અવસર્યો ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કહો. ખ્યાલ વિના મનુષ્ય દેહ ખોઈ નાખ્યો પછી ફરીને મળવો. મનુષ્ય દેહ તુજે ફિર ના મિલેગી અબ ના બની, તો પછી ફિર ક્યાં બનેગી. મનુષ્ય દેહ કરીને ભજન ન થયું પછી બીજા કોઈ દેહમાં થાય એવું કરું, થાય એવું થયું. પછી આ નવચંદ્રી ભેંય થાય તેનાથી ભજન થાય, હાથીથી ઘોડાથી થાય, પછી ક્યાંય ભજન થાય એવું ન મળે. કાંઈ વાતમાં માલ કરો, ક્યાંય અંજવાળું નથી. એક મનુષ્ય દેહમાં જ છે. સુરદાસની વાત સાચી, અબ ના બની તો ફેર ક્યાં બનેગી. મનુષ્ય દેહ કરીને ન થયું પછી તમે ક્યાં ભજન કરશો. પછી દેહ તો મળશે જ, પણ એ કોઈ દેહમાં આ વ્યવસ્થા નથી. બીજા કોઈ દેહોમાં ગુરુ સેવવાની વ્યવસ્થા નહીં. વિચાર તો કરો ભલા માણા. આ વ્યવસ્થા બીજે ક્યાંય ન મળે. બીજા દેહોમાં ગુરુ કરવાની ખબર પડે? પડે? ન પડે. કાંઈ ન મળે. વાત પૂરી થઈ ગઈ. આ અવસર્યો ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નાહી. પણ જેણે કમાઈ કરી લીધી, હાસી રીસે ખેલી ગયા, એને જીગરથી કહી દીધું કે અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ નહીં ધરું કુડા ધ્યાના. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે મારા ગુરુએ લખી દીધા છે પરવાના. હવે આવન જાવન મારે મટી ગયું. હવે મારી અધોગતિ નહીં, મારો કાયમને માટે ગુરુચરણમાં વાસ. આવો મારા ગુરુએ પરવાનો લખી દીધો છે. પ્રતિદિ ને પ્રતિદિ. તો ભાઈ, જો અવસર્યો ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નાહી. ફરીને મળવો ઘણો મુશ્કેલ છે. પણ સમજણ વિના, કોઈ સંતના સમાગમમાં ગયા વિના, પરદેશી કી પ્રીતડી में ડૂબ ગઈ હૈ જિંદગાની. પરદેશી કી પ્રીત એટલે શું? નિજ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, આપણી ભાષામાં સદગુરુ સ્વરૂપ. એ સિવાય જે વૃત્તિ પર ભટકે છે ને એ બધી પરદેશીની પ્રીત છે. ગમે અહીંયા તમે પ્રીત બાંધો, એ તમારો હથવારો કોઈ નહીં કરાવે. પણ જીવની અભાગ તો તમે જો. મહાપુરુષ સદગુરુથી પ્રીત બાંધવાને બદલે, ઈશ્વરથી પ્રીત બાંધવાને બદલે કૂતરા રે બાંધે. મારો પિન્ટુ. હવે આ પિન્ટુ ભેળો નો હાલે ગાંડા. પિન્ટુ ભેરો હોવાળે પસેદભાઈ એને ભેળું હોવું છે. માણા થયો છે કાંઈ ખમઈ જ. એવું નથી.
ક્યાં પ્રીત બાંધવી એ ખબર નથી, ક્યાં પ્રીત બાંધવી એ ખબર નથી. વૃદ્ધાહુ હોય, વૃદ્ધાહુ પરિહકદાનો માન માન બોલાતું હોય. વહુને એમ કે વહુ પાણી ભરી દે, અહીંયા ઘડીકમાં દરિયા થઈ ગયા, ઘડીક પછી ભરદઈ માર જવું ભેંઈ દવા. ક્યાં પ્રીત બાંધવી એ જ ખબર નથી. હા હા, ક્યાં પ્રીત બાંધવી ને એ જ ખબર નથી. નેડો તો નામની હારે બંધાય બાપુ, સદગુરુની હારે નેડો બંધાય, નામની હારે નેડો બંધાય. એ જન્મો જન્મનો સંગાત છે, એ જન્મો જન્મનો સંગાત છે, પણ સમજણ વિના. કારણ કે જ્યાં સમજણ મળે ત્યાં આપણે ડોકું જ નથી કાઢવું, કેમ કરવાનું? બીજા બધા કાર્યોમાં આપણે પાવરફુલ હોય, જ્યાં સમજણ મળે ત્યાં આપણે આળસ ને ત્યાં બેદરકારી. આવડવા જવા થાય ઉતાવળો કે વ્યવહારમાં વિટાણા, સત્સંગમાં જાવું હું કરી કે અમારે આવ્યા નથી ટાણા. આવડવા જવા ઉતાવળો થાય. બાજુના ગામમાં કોઈ ગુજરી ગયું હોય ને ખરેખરાનું ટ્રેક્ટર ભરાતું, કોણ કે ફલાણા, અરે મારે આવવું પડે, ઉભાર્યું લાવો તમારે ફાળ્યું, બીજાને ફાળ્યું લઈને બેસી જાય. ખરેખરે પછી થોડાક દીપ કેડે એમ કે જેને ખરેખરે આપણે ગયા હતા ને એનો આજે દાડો છે ને સંતો પધારવા છે ને સત્સંગ છે ને અમે જાય છે, આવું હોય ચાલો. હા, એ તો ભાગમાં હોય જ થાય. આવડવા જવા થાય ઉતાવળો કે વ્યવહારમાં વિટાણા, સત્સંગમાં જાવું હું કરી અમારે આવ્યા નથી હજી. ટાણા મૂર્ખ મન લે વિચારી, આ તો ભ્રમણામાં ભટકાણા, ખોટા ખોટામાં બહુ ખોવાણા. વ્યવહાર જાણે કાસો તાતણો સમજે, કહેવાય શાણા, જિંદગી જુગો જુગ રહેવાની હોય એવા ખડકે વ્યવહારના. પાણા મૂર્ખ મન લે વિચારી, આ તો ભ્રમણામાં ભટકાણા. આ તો ઢીકા હાટે ઢીકો પામે, હવે વ્યવહારી બહુ વખણાણા. એ તો માને ભ્રમણાધારી, આ બધાય લેવડ દેવડના લાણા. ઢીકા હારે ઢીકો છે ને વ્યવહાર તો કે બીજું કાંઈ. તમે તમારા વેવાઈને ગયા હોય ને તમને જેટલા હાંસવા હોય એટલે તમારું વેવાય આવે તમે એટલા હાંસવો. તમારી પાસે લિસ્ટ ન હોય, હાજુ કહેજો. લિસ્ટ હોય કે ન હોય? થોડાક દી પહેલાં વેવાઈને ગયા હોય ને તમે દાળ રોટલો ખવાયો હોય, પછી વેવાય આવે એટલે તરત રહોડામાં જાય, કાંઈ ઉતાવળી થતી નહીં. કાલે હોય કોરો કટાયો તો તારે બટેટાનું શાક કરી હાલશે, પણ તમને શીરો બીરો ને ફરસાણ ને બીજું ને ત્રીજું ખવાયું હોય તો કે નો ઘી એટલી આવજે, હો કાલે હું કાંડા બૂટ ખાઈ આવ્યો છું. હા, હગા જમાડવા એ હાટે પાટે, અને જમાઈ જમાડવો એ દીકરી માટે. જમાઈને શું કામ માણા હાસો છોડીને મેણા ન બોલે એટલે. નકર કાંઈ આઈટમ હાંસવા જેવી નહીં, પણ જાવું ક્યાં? ક્યાં જાવું? કુમારને પાન લઈ આવી ગયો ને કુમારને નવરાવો ને કુમારને પૂછડું, ક્યાં જાવું? એમ નથી. હગા જમાડવા હાટે પાટ, જમાઈ જમાડવો દીકરી માટે, અને સંતોને જમાડવા એ માથા હાટે. એ તો જેને સમજાય એને માટેની વાત, એને માટેની વાત. ઢીકા હાટે ઢીકો પામે એવા વ્યવહારી બહુ વખણાણા. એ તો માને ભ્રમણાધારી, આ બધાય લેવડ દેવડના લાણા. લાભુ વ્યવહારને સમજે સંતો, જેણે અપકાર ઉર્માનો આણ્યા. સંસારને શિયાળ બનાવીને જેને ધર્મ સિંહ સમજાણા. હાચા વ્યવહારને તો સંતો સમજ્યા, જેણે કોઈનો અપકાર ઉર્મા ન આણ્યો, ને સંસારને શિયાળ બનાવીને જેને ધર્મ સિંહ સમજાઈ ગયો, એનું કામ પતે એમ છે. પણ સમજણ મળે અહીંયા આપણે જાવું નહીં, કેમ કરવાનું? કેમ કરવાનું? પરદેશી કી પ્રીત મેં ડૂબ ગઈ હૈ, જિંદગાની બોલા સાયલા માફ કરજો. ભક્તિ કરવી હોય તો કોઈના બોલા સાયલા હમું ન જોવું. તમને ખબર હોવી જોઈએ કે હું સાચે રસ્તે છું, બરાબર? તમને ખબર હોવી જોઈએ કે હું સાચા રસ્તા ઉપર છું. જગત છે એ તો જે જેનો સ્વભાવ એ પ્રમાણે બોલે, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે મારો રસ્તો સાચો છે.
બસ. બોલ્યા સાહેલા માફ કરજો ને રાખજો મહેરબાની. કોઈ તમારી નિંદા કરે તો એનું ભલું ઈચ્છવું કે ભગવાન એનું સારું કરજો. અને ભલું ઈચ્છાય, કારણ કે નિંદા કરીને આપણું પાપ ધોવે એનું ભલું ન ઈચ્છાય. સંતમત એમ કહે છે કે તમારી કોઈ નિંદા કરે તો એ તમારું પાપ ધોવે તો તમને વાંધો હું, ગાંઠનો સાબુન ગાંઠના પાણીએ તમને ધોઈ દે. એવા ઉપકારી મળે તો એમાં સારું નહીં, એમાં આપણે શું વાંધો? કાંઈ વાંધો. બોલ્યા સાયલા માફ કરજો રાખજો મહેરબાની. જગતના કહેવા પ્રમાણે તમે રાહ બદલાવો તો નિશાન સુધી તમે પહોંચી ન શકો. જગતના કહેવા પ્રમાણે રાહ બદલાવો તો નિશાન સુધી પહોંચાય. જૂનો જમાનો, બાપ દીકરો બેન ઘોડી એક ગામત્રે ઉપડે. સ્વાભાવિક વૃદ્ધ માણા હોય ઘોડે બેહે ને, આવો ચૈતર વૈશાખનો ધોમ ધકેલો. બાબા ઘોડે, છોકરો મોજ ધોડ્યો જાય. મુસાફર હામો મળ્યો કે બાપા રામ રામ, કે રામ રામ. કે બાબા આ ગુલાબના ફૂલ જેવો છોકરો, એના તડકાના ગાલ લાલ ટમેટા જેવા થઈ ગયા. એને ઘડી ઘોડે બેહવા દે, છોકરો ખોઈ બેહી. તું તો અમથોય દાડાનો મુદ્દા માલ છો. બાબાને એમ થયું વાત સાચી છે. છોકરા તું બેહીને લે, હું ઘડી કાલું. બાપા એ વાતું કરે, હું હજી 5 ગાવ દોડ્યો જાઉં. ના 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 ના, તું બે. છોકરો ઘોડે બેઠો ને બાબા માંડ્યા હાલવા. થોડીક વાર થઈ, બાબાને લુવારની દમણ ઉપડી ગઈ. બીજો મુસાફર આમાં મળ્યો, એને ઠીક ન લાગ્યું કે કળજુગની માથે થોડા શીંગડા ઉગે. આ કળજુગ લે હાલ હે, પાટું મારે ને પાણી કાઢે એવો ઘોડે બેઠો ને બાબો ડૈડા કરે. અરે જો તો ખરા કળજુગ આવ્યો. છોકરો કે બાપા કેમ કરશું? તમે બેઠા એ ઠીક નહીં, હું બેઠો એ ઠીક નહીં, હવે હું કરશું? કે ગગા એમ કરી બે બેહી જાય. પછી કોણ કહેતું હતું? બે બેહી ગયા, પણ હળવા ખાંડની ગુણ જેવા. ઘોડી દુબળી, બિચારી બેવડી વળતી જાય સમજે ઘોડી. એટલે ત્રીજો મુસાફર મળ્યો, એને એ ઠીક ન લાગ્યું. પેલા માગેલી છે ઘરની, ત્રાસ એક નહીં, આ ડોહી મરી જાહે. કાંઈક દયા રાખો, કાંઈક મૂંગા જના ઉપર દયા રાખો. છોકરો કે બાપા હવે તમે બેઠા એ ઠીક નહીં, હું બેઠો એ ઠીક નહીં, બે બેઠા તોય ઠીક નહીં, હવે હું કરશું? કે કાંઈ નહીં, હવે તું મોર દોર ને હું આકું. છોકરો એમાં છોકડું જાયલું ને બાબામાં હાઈલા આવે. ચોથા મુસાફરને આ ઠીક ન લાગ્યું કે લ્યો મૂર્ખના ક્યાંય પ્રદર્શન ભરાય. ઘોડી છે, સામાન માંડેલો, વાઘ ચડાવેલી, અને 2 જણા ટાંગા ઢેડેલા ને પૂજવા રાખી દેવંગી છે. જો બાપા હવે કેમ કરશું? દોરી તોય ઠીક નહીં, હવે શું કરશું? હજી 5મો રસ્તો અજમાવ્યો. ઝાડવાની ડાળ કાપી, ઘોડીને ચારે પગ બાંધીને ડાળ પોરવી ઘોડીને ઉપાડી. મોટી નદીનો પુલ આવ્યો અને ઘોડીએ કર્યું તોફાન ને ગઈ. સામાન રહ્યો. જગતના કહેવા પ્રમાણે રાહ બદલાવે તો નામ નિશાન રૂપી ઘોડી ખોવાઈ જાય ને લક્ષોરાશી સામાન માથે રે બાપુ. સપોર જવાની તક થાય તો રખે ભૂલતા ભાઈ, ફરીને અવસર નહીં મળે એવી છે કઠણાઈ, માટે સમજીને આલો સીધા ના જોઈશો દાબા કે. સપોર એટલે સ્વર્ગ. સ્વર્ગ ભુવનમાં સ્વસ્વરૂપનું ભાન કરવાની જો પળ આવી હોય તો રખે ભૂલતા ભાઈ, ફરીને અવસર નહીં મળે એવી છે કઠણાઈ, માટે સમજીને આલો સીધા ના જોઈશો ડાબા કે.
આડાવળું જોવા જાઓ તો તમે ભક્તિ નહીં કરી શકો, નહીં કરી શકો. જગત છે એ તો અવતારો લીધા એને બોલ્યું છે તો આપણા જેવાને બોલે ભલામણા, એનો હું અફસોસ કરીએ. પણ આપને ખબર હોવી જોઈએ કે આપણો રસ્તો બરાબર છે ને. હું તો ખોટે રસ્તે પગલાં નથી માંડતો ને. મારા ગુરુએ સિદ્ધાંત બતાવ્યો એ પ્રમાણે જ હું હાલું છું ને, એટલો નિશ્ચય પોતાને હોવો જોઈએ તો કાંઈ વાંધો નથી. નગરામાં પાયર પડાય એવું નથી. નહીં. આ અવસરિયો ખ્યાલ બિન ખોયો, ફેર મિલન કો નાહી, પરદેશી કી પ્રીત में डूब गई है जिंदगानी. બોલ્યા સાયલા માફ કરજો રાખજો મહેરબાની, પણ મનુષ્ય દેહ છે મહાપદાર્થ. હે પારસની ખાણી, મનુષ્ય દેહ મહાપદાર્થ છે. દુનિયાની અંદર, અખિલ વિશ્વની અંદર મનુષ્ય દેહથી કિંમતી કોઈ વસ્તુ વાલા નથી હો. બધી વસ્તુની કિંમત મનુષ્ય દેહ થકી છે. મનુષ્ય ન હોય તો કોણ કઈ વસ્તુની કિંમત કરે? હાલો એ સમજાવો જોઈએ. આ કરોડ રૂપિયાનો હીરો એ કિંમત કોણ નક્કી કરે? આપે કોણ? એ હીરાનો ભોગવટો કોણ કરે? બરાબર. મનુષ્ય થકી દરેક વસ્તુની કિંમત છે. અને મનુષ્ય દેહની એટલે કિંમત છે કે જે દેહ ઈશ્વર ભજન કરવાનું સાધન છે, એટલે આની કિંમત છે. બાકી તો પશુ પંખીના 5 તત્વના દેહ છે ને આપણો 5 તત્વનો દેહ છે. આમ ગણો તો પશુના દેહ આપણા કરતા કિંમતી. શું કામે? શું કામે? જો ગાય ભેંસમાંથી દૂધ નીકળે, એ બધાય પીએ, ખાય. ભગવાનની પૂજામાં દૂધ, દહીં, ઘી બધું કાંઈ આવે. તમારે એવું કાંઈ નીકળે? વૃક્ષમાં ફૂલ આવે તો ભગવાનની પૂજામાં ચડે, ફળ ભગવાનની પૂજામાં. તમારે એમાં શું ચડે એવું કયું? હાલો કયું. બરાબર. બાકી એક ગાય અને ભેંસ મરે તો એનો ચામડામાંથી કેટલા જોડી સંપલ બુટ થાય, કેટલાની પગે બળતા મટાડે. આપણા વાહનું એકાદું સાંભળ્યું ક્યાંય કાંઈ આવે એવું ખરું? ગાડી બે ગાડી લાકડા હોય તો મુદ્દો ઠેકાણે પડે. બરાબર. એમાં કટેમાં જાય તો કેટલાને ભૂખ્યા રાખે. આમાં શું સારું નીકળે? શું સારું નીકળે? છતાંય કિંમતી, છતાંય કિંમતી. પશુ કે બન્યા બને, નરકા બને નહીં કાંઈ. નર શુભ કરણી કરે તો નારાયણનું રૂપ હો જાય. નરમાંથી નારાયણ સ્વરૂપ પ્રાપ્ત થાય એવો આ દેહ છે. એટલે આની કિંમત છે, એટલે આનો મહિમા છે, એટલે મહિમા છે. મોંઘામાં મોંઘી વસ્તુ મનુષ્ય દેહ. નાશવંત હોવા છતાંય કિંમતી છે. પણ જેને સમજણ મળી એને મનુષ્ય જીવનને હાંસલ કરી લીધું. બાબુ, મનુષ્ય દેહ મહાપદાર્થ હે પારસની ખાણી. મનુષ્ય દેહ જ્ઞાનનો ખજાનો આમાં ભર્યો છે. ઋષિ મુનિઓએ વેદો લખ્યા, શાસ્ત્રો લખ્યા, પુરાણો લખ્યા, આંકડાશાસ્ત્ર લખ્યા, વૈદિક શાસ્ત્ર લખ્યા, આયુર્વેદ શાસ્ત્ર લખ્યા. આ ખજાનો ક્યાંથી નીકળ્યો? બહારથી. જ્ઞાનનો ખજાનો મનુષ્ય માત્રનો આત્મા છે બાબુ. એ ખજાનાનું કોઈ માપ થાપ થઈ શકે નહીં, એવડો ખજાનો છે. રવિ સાહેબે કીધું આના માપ થાપ કશું નહીં, નહીં કોઈ તોલા. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે આ વસ્તુ પ્રગટ બોલ્યા. આવા સત્સંગે આપા મીટે, મીટ જાય ભારન ભારી. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે ગુરુ ચરણમાં જઈને જેણે નિજ વસ્તુને લીધી વિચારી. ખજાનો છે, જ્ઞાનનો ખજાનો છે, ને જેનું માપ થાપ ન થઈ શકે એવો ખજાનો છે. ખજાનો છે, ઘરમાં જ દાટેલો છે, પણ ઓળખાણ કરાવવા વાળું કોઈક મળવું જોઈએ. ઓળખાણ કરવા વાળું કોઈક મળવું જોઈએ. ખજાને ખોલવાની સમજણ મળવા વાળા કોઈક ગુરુ મળે તો ને.
કોઈની કલ્પનામાં આવે વાળિયા ભીલના ઘટની અંદર આવું જ્ઞાન ભીર્યું છે. નારદ મુનિ સદગુરુ મળ્યા ને ખજાનો ખોલ નાખ્યો તો કેવું જ્ઞાન નીકળ્યું જોવો. પણ પેટીનું ટાળું ખોલીને ઢાંકણું ખોલે એવા કોઈક ગુરુ મળવા જોઈએ ને બાપુ. નગર પેટી બંધ નહીં બંધ રહીએ, બંધ નહીં બંધ રહીએ. ઘરમાં બધું છે સગવડ, પણ તાળું દીધું હોય તો તમારા ઘરના તાળું દઈને બહાર ગયા હોય ને 8-10 મહેમાન આવે કે ક્યાં બેહારવા. ઘરમાં બધું છે પણ હવે ઘરને તાળું છે, હવે શું કરવું? મહેમાન આવે તો બધું ઘરમાં બધું ભેરું. આ ઘર મેં માલ અમૂલક ભરીએ, જુગતે જોગ કમાયા, જન્મ સુધારણ સદગુરુ ભેટા જેને ફેરીને ઘાટ. બધોય ખજાનો છે પણ તાળું એનું શું કરવું? એનું શું કરવું? જડ પ્રકૃતિથી આ ભ્રમણાનું તાળું દેવાઈ ગયું છે. કોઈ સદગુરુ મળે ને બાપુ ખોલી દે ને તો ખજાનો તો આમાં પાર વગરનો, જીવ પરમ સુખી થઈ જાય એવો ખજાનો છે. લ્યો પણ ખોલવા વાળા કોક ગુરુ તો મળવા જોઈને. 3 લોકનો નાથ આમાં બેઠો પણ ઓળખાવા વાળા કોક મળવા જોઈને. એટલે સોટમ સાહેબ ગાય છે, હે બ્રહ્મ તારા ઘટમાં, તારા ઘટમાં, તારા ઘટમાં, પણ ક્યાં જાણવો ઈ તો કોક કયો, ઈ તો કોક કયો. બ્રહ્મને જાણવો કોણ ઠેકાણે કોઈ જન, ગુરુ બિન મર મન જાને કોઈ જન, ગુરુ બિન મર મન જાને. બ્રહ્મ જાણવો કોણ ઠેકાણે કોઈ જન, ગુરુ બિન મર મન જાને કોઈ જન, ગુરુ બિન મર મન જાને. બાવન અક્ષર માણસ બોલે, આમાં કળા ભરી છે કોણે ભાઈ, કળા ભરી છે કોણે. બાવન અક્ષર માણસ બોલે, આ કળા ભરી છે કોણે ભાઈ, કળા ભરી છે કોણે. જીવયા દેહમાં રહીને બોલે, પ્રભુ રસના પ્રમાણે કોઈ જન, ગુરુ બિન મર મન જાને. જીવયા દેહમાં રહીને બોલે, પ્રભુ રચના પ્રમાણે કોઈ જન, ગુરુ બિન મર મન જાને કોઈ જન, ગુરુ બિન મર મન જાને. બ્રહ્મને જાણવો કોણ ઠેકાણે, ગુરુ બિન મર મન જાણે કોઈ જન, ગુરુ બિન મર મન જાણે. ઔષધ સગળા ગાંધીના ઘરમાં, વૈદ વિના મરે રોગે ભાઈ, વૈદ વિના મરે રોગે. ઔષધ સગળા ગાંધીના ઘરમાં, વૈદ વિના મરે રોગે. દાટેલું ધન ગુરુ બિન ઘરનું,
કેમ પડે ઉપભોગે કોઈ જન ગુરુ બિન મરમ ન જાને. દાટેલું ધન પણ ગુરુ બિન ઘરનું કેમ પડે ઉપભોગે કોઈ જન ગુરુ બિન મરમ ન જાને. બ્રહ્મ જાણવો કોણ ઠેકાણે કોઈ જન ગુરુ બિન મરમ ન જાને. મહાસિદ્ધો માનવકા મેલી માલમી પાર ઉતારે ભાઈ માલમી પાર ઉતારે. મહાસિંધો માનવકા મેલી માલમી પાર ઉતારે માલમી પાર ઉતારે. વેદ લયા વિના ભૂલા ભમે છે શ્રમ કરી સર્વે આરે કોઈ જન ગુરુ બિન મરમ ન જાને. વેદ લયા વિના ભૂલા ભમે છે શ્રમ કરી સર્વે આરે કોઈ જન ગુરુ બિન મરમ ન જાને. બ્રહ્મને જાણવો કોણ ઠેકાણે કોઈ જન ગુરુ બિન મરમ ન જાને. અર્ક વિનાશ ગળે અંધારું પાસ પડી નવ સૂજે ભાઈ પાસ પડી નવ સૂજે. અર્ક વિનાશ ગળે અંધારું પાસ પડી નવ સૂજે. જન સોટમ ગુરુ જ્ઞાન મળે તો પ્રગટ પ્રભુજીને પૂજે કોઈ જન ગુરુ બિન મરમ ન જાને. જન સોટમ ગુરુ જ્ઞાન મળે તો પ્રગટ પ્રભુજીને પૂજે કોઈ જન ગુરુ બિન મરમ ન જાને. બ્રહ્મને જાણવો કોણ ઠેકાણે કોઈ જન ગુરુ બિન મરમ ન જાને ભાઈ ગુરુ બિન મરમ ન જાને. બ્રહ્મને જાણવો કોણ ઠેકાણે કોઈ જન ગુરુ વિના મર. તારા દેહમાં ભગવાન તારો આત્મા એ પરમાત્મા બાપુ બધી વાત સાચી પણ ઓળખવો ક્યાં ક્યાં નક્કી કરવો એ તો ગયો. મુંબઈમાં મારા માસીનો દીકરો રહીએ પણ મુંબઈમાં ક્યાં લતામાં કઈ ક્યાં એરિયામાં ક્યાં ફ્લેટમાં ક્યાં એપાર્ટમેન્ટમાં એ તો ગયો. બ્રહ્મને જાણવો કોણ ઠેકાણે. આ દેહમાં ભગવાનનો વાસો ક્યાં છે? આંખમાં છે, કાનમાં, નાકમાં, મોઢામાં, વાહામાં, પેટમાં, ક્યાં આમાં વાસો છે? પણ જેને ગુરુ મળ્યા બાપુ સ્વરૂપ ભાન જેને થઈ છે એ આંગળી ચીંધીને સરનામા બતાવ્યો. આંગળી ચીંધી
મીરાબાઈએ એની નણંદને કીધું કે મને ગિરધરવર ક્યાં મળ્યો કહી દઉં બેન, કહી દઉં. તને એમ થાય કે આ તો તારો સ્વામી ક્યાં ગામમાં રહેતો હોય છે, ક્યાં રહેતો હોય છે. તો સ્પષ્ટ શબ્દોમાં મીરાબાઈએ કહી દીધું કે સુનમાં સાસરિયું મારું, મયરિયો લાગે ખારો, મારા પિયાજીનો સત્સંગ ઊંડો હોય, મને મયરિયો લાગે ભૂંડો. મારા સ્વામીનું ગામ સૂનમાં છે, આ દેહમાં સૂન નગર છે. હવે સૂન કેને કેવું? બોલતા બંધ થાવ એ પેલું સૂન, આખ્યું કાન બંધ કરો એ બીજું સૂન, સંકલ્પને બંધ કરો એ ત્રીજું સૂન, અને તમારામાં પ્રાણ આલે એ ચોથું સહજ સૂન છે. જે વાત મીરાબાઈ કરે છે એ વાત સાહેબ પ્રણાલિકાનો પુરુષ ખીમ સાહેબ કરે છે કે સહજ સૂન કી માઈ, પ્રેમ હંસના વાસા, નિરાધાર નિર્ગુણ એના કોઈ દી ન હોય નાસા. કર્મ ધર્મ કો છોડ દે, કર સદગુરુ કી સેવ, શાન સમજ લે સદગુરુ કેરી, પછી બીજો આત્મા સિવાય નથી દેવ. સહજ સુન કી માય, પ્રેમ હંસ કા વાસા. તારા પ્રાણમાં પ્રાણનો પ્રાણ શબ્દ બ્રહ્મ છે, જેને મર્મ ભાષામાં ભક્તરાજ નરસિંહ મહેતાએ ગાયું, નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું સ અહમ સોહમ સોહમ એવો એક શબ્દ બોલે. ઈ નાથના ચરણમાં ઈસુ ચરણ હું, અવર ન દેખું કોઈ એની તોલે. સહજ સુન કે માય, પ્રેમ અંશ કા વાસા, નિરાધાર નિર્ગુણ એના કદી ન હોય નાસા. આ મહાપુરુષોએ સંતોએ પાકા સરનામા બતાવ્યા છે, પાકા સરનામા બતાવ્યા છે. એટલે ચોટમ સાહેબ કહે છે, બ્રહ્મને જાણવો કોણ ઠેકાણે, કોઈ જન ગુરુ બિન આ મર્મ ન જાણે. સદગુરુ વિના આ મર્મ કોઈ જાણતું નથી. 52 અક્ષર માનસ ચાલે, આ કળા ભરી છે કોઈને. આપણે 52 અક્ષર, આ 52નો વિલાસ આખું જગત છે, અને વાણી વ્યવહાર બધો શબ્દોથી જ થાય છે. જ્યારે જેવા જોઈએ એવા શબ્દો નીકળે છે કે એને માટે આપણે કાંઈ વિચારવું પડે. એ છોકરાઓ કાલે આપણા વેવાય આવવાના, એને હું વાતો કરવી આપણે પ્રયાણ કરી લઈએ એવું ખરું કે જ્યારે જેવી જોઈએ એવા શબ્દો ઓટોમેટિક નીકળે, કે એને ઘડવા માટે અગાઉથી પૂર્વ તૈયારી. છોકરાઓ કાલ બાંધવા જવાનું, હું બોલશો એ તો તમારે જઈ જેવું જોઈને ડાકોડો કોણ કેમ ખુલે. આયા મારા નાથનું અસર જ તમને નથી લાગતું? આ તો ભલા મણા પહેલેથી બોલે આવી છીએ, અને પહેલેથી સાંભળે આવી એટલે નવાઈ નથી લાગતી. બરાબર બરાબર. નકર વિચારો શબ્દ કેમ ઘડાતા છે. પરા, પશ્યંતી, મધ્યમાન અને વેખરી થઈ વાણી 4 ગણે ગણાઈને 12 શબ્દો આવે. વિચાર કરો, ખૂટે જ નહીં. એની કળા નથી લાગતી. 52 અક્ષર માણસ બોલે, આ કળા ભરી છે કોણે? પહેલેથી બોલે આવી, સાંભળે આવી, કેમ શબ્દ ઘડાય એવો આપણે કોઈ દી વિચાર ન કર્યો. સંતોએ એનો અનુભવ કર્યો કે આ શબ્દ કેમ ઘડાય છે. સંતોએ મૂળ ગોઈતું બાપુ. હા, સંતોએ મૂળ ગોઈતું છે. મૂળ ગોતી અને અનુભવીને કહી દીધું. શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ કી ઢગઢેરિયા,
જે શબ્દમાંથી આ શબ્દ છૂટી રહ્યા છે એ મૂળ શબ્દ બતાવે. ઓ ગુરુ મેરિયા, જે તમારા પ્રાણમાં મૂળ શબ્દ ઉઠી રહ્યો છે એમાંથી આ શબ્દ ઘડાય અને શબ્દની ધારા ચાલે છે. સોહમ પદ છે ને એ જ્ઞાનનો ખજાનો, જો સોખા શબ્દોમાં જ્ઞાનનો ખજાનો છે. એ પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ છે. એ શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ કી ઢગઢેરિયા, જે શબ્દમાંથી આ શબ્દ છૂટી રહ્યા છે એ મૂળ શબ્દ બતાવે. ઓ ગુરુ મેરિયા, એ મૂળ શબ્દ નાભીથી ઉઠે ત્રિવેણી આવી, બોલે સુન મંડળમાં શબ્દના વાસા. જો બધા એક ઠેકાણે સરનામું બતાવે કે કોઈ ફેર? બધા સંતોના જ્ઞાનનો તાળ એક હરખો કે નહીં? બધી ગાયોનું દૂધ ધોળું કે નહીં? કાબરી હોય તો ભલે ને ગોરી હોય તો ભલે ને રાતી હોય તો. ગૌ કી જાત જણાઈ જુજવી, દેખો દૂધ એક દર્શાણી, જબ હી રવિ શશી ઘેર આવ્યા ઈ પૂગી ગયા નહીં. પરમાણી બધા સંતોના જ્ઞાનનો તાળ મળે, તાળ મળે. તો ભાઈ, સુન મંડળ મેં શબ્દના વાસા અને ખોળવા વાળા સાધુ ખોળે. અંતર ખોજ કરે એને ખબર પડે કે આ શબ્દની ધારા ક્યાંથી નીકળી છે. અને અંતર ખોજ કરી અને મૂળ શબ્દમાં જેનું ધ્યાન પહોંચ્યું, ત્યાં જુઓ વેદ ધારા ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ, ખૂટતી જ નથી. ખૂટે નહીં મૂળ. કારણ કે હિમાલયમાંથી પ્રગટેલી ધારા છે એ કોઈ દી સુકાય, ખૂટે, સુકાય. બ્રહ્મને જાણવો કોણ ઠેકાણે, કોઈ જન ગુરુ બિન મર્મ ન જાણે. 52 અક્ષર માણસ બોલે, આ કળા ભરી છે કોણે? આ કોણે કળા ભરી છે? જીવ આ દેહમાં રહીને બોલે પ્રભુની રચના પ્રમાણે. પ્રભુની રચના પ્રમાણે જીવ માત્ર જેવી પ્રકૃતિ એવું પાછું બોલે. એ ખૂબી કરી નાખી બાપુ. પ્રકૃતિ પ્રમાણે જ માણસ બોલે, ગમે એટલું શીખવાડો ને. નોહારું બોલે, કાગડાને ગમે એમ કે કરા જ કરે. પ્રકૃતિ પ્રમાણે જ માણસ બોલે, ગમે એટલું એને બોધ આપો, ગમે એટલું કયો. એક ભાઈ કે 10-12 દી થી હું ગામ ગયો તો, મને એમ થયું 12 દીનું અનાજ બેસ્યું. 12 દીનું અનાજ ભાઈ, પણ ઘીરે આવ્યો તો ગધના 15 મહેમાન હતા. હવે આનું કેમ કરો? તો આનું કેમ કરો? નો હારું બોલતા આવડે તો નો જ આવે, નો જ આવડે. મારી ભજનમાં શરૂઆત હતી, અમે એક દાડામાં ભજન કરવા ગયા. એટલે જમવા બેઠા એટલે પીરસાઈ ગયું. એક ભાઈ આવ્યા, હરિહર કે ગમે ગુરુ મહારાજની જે બોલાવીને પછી એમ કે હરિહર કરો. કે એક ભાઈ આવ્યા, આવીને કે ભાઈ હવે ઠપકારો. મેં કીધું ઠપકારો બીજું. પછી જમીન અમે ગયા આરામ કરવા. તે ભાઈ ન્યા આવ્યા, પછી અમે જાય ગયા. એટલે કે હવે તમારે ભજન ગઠોડા કઈ ચાલુ કરવા? મેં કીધું ભજન ગોઠોડા હો એ કે તમારે તબલામાં ઓલું ટૂમ ટૂમ નો. જીવ દેહમાં રહીને બોલે પ્રભુ રચના પ્રમાણે. જેવી પ્રકૃતિ એવી ભાષા, એવી ભાષા. કોઈની નિર્મળ ભાષા, કોઈની પવિત્ર ભાષા, કોઈની કર્કશ ભાષા. એ ખૂબી નથી લાગતી? મારા નાથની કળા તો તમે જુઓ. પ્રભુ રચના પ્રમાણે કોઈ જન ગુરુબિન મર્મ ન જાણે, બ્રહ્મને જાણવો કોણ ઠેકાણે. કોઈ જન ગુરુ વિના મર્મ ન જાણે. ઔષધ સગળા ગાંધીના ઘરમાં, વૈદ વિના મરે રોગે. ગાંધીની દુકાનમાં બધા રોગ મટાડવાના ઔષધ હોય, પણ ગાંધી માંદો પડે એટલે એમાંથી ઔષધ લઈને પોતે હાજો ન થઈ શકે. વૈદ આવે અને એની જ દુકાનમાંથી ઔષધ આપીને એને હાજો કરે. કારણ કે કયું ઔષધ ક્યાં રોગ ઉપર લેવાય એને ખબર નથી. એમ ભવ રોગ મટાડવાનું ઔષધ આપણી જ દુકાનમાં છે,
આપણા દેહમાં છે, પણ કોક વૈદ ગુરુ મળવા જોઈએ ને. માનસ રોગ અનેક પ્રકારના છે. માનસ રોગ મેં કીધું ને, એવી કર્કશ ભાષા એ માનસ રોગ છે. કોઈ કૂડ કરે, કોઈ કપટ કરે, કોઈ દગો કરે, કોઈ પ્રપંચ કરે, આ માનસ રોગ છે. જેનો તુલસીદાસે જો રામાયણ વાંચી હોય તો આખો રામાયણમાં માનસ રોગનો પાઠ લખ્યો છે. શરૂઆતમાં માનસ રોગનો આખો પાઠ લખ્યો છે. એ માનસ રોગને મટાડવાનું, રોગો અનેક જાતના, જડીબુટી એક સત્ય નામ છે બાપુ. જડીબુટી એક સત્ય નામ છે. સત્ય નામ એક જડીબુટી આયથ આવી ગઈ એટલે બધા રોગનું નિવારણ. પછી આકડો લીમડો લડવા પાણું નહીં, એક જડીબુટીએ બેડો પાર. નામ લિયા સબ કિયા સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયે પઢી પઢીને ચાર વેદ. નામની અંદર બધા ઔષધનો સમાવેશ થઈ જાય. બધી સાધનાનો સમાસ નામમાં થાય છે. જપ, તપ, તીરથ, યોગ, સાધના, ઓ સબ નામ આધારા. ગુરુગમ લઈને ગોતી લેજો જેને વેદ પુરાણ. પોકારા રટી લે મન રામ નામ રણકારા. બધી સાધનાનો સમાસ નામની સાધનામાં થાય છે. અને નામ સમાન બીજું કોઈ મોટી સાધના નથી. અને એનો પણ તુલસીદાસે રામાયણની અંદર મુદ્રાલેખ લખ્યો છે. કળિયુગમાં એક નામ આધારા, સુમર સુમર નર ઉતરે બહુ પારા. સંતોની સાક્ષીઓ પડે છે. મોટું ઔષધ. રોગ ભલે ને ગમે એ હોય, માનસ આનાથી મટી જાય. માનસ રોગમાં ભેળાઈ ગયા હતા, એને આ ઔષધનું સેવન કરવાથી મટી ગયા. જેસલને, વાળિયા, ભીલને આ બધા માનસ રોગ ભેળાઈ ન ગયા કહેવાય. કઈ જેમ તેમ વાત લાગે એના જીવનની કેમ લાગે? ચોથા સ્ટેજે કેન્સર પૂગી ગયું હોય એવું કામકાજ નહીં. એવું નહીં. એ મટી ગયો કે રોગ નો મટી ગયો? અને હાવ નરવા નરેડી જેવા થઈ ગયા કે નહીં? બારોટિયા પીર થઈ ગયા, નરેડી જેવા હાવ નરવા થઈ ગયા. બાપુ જેને બોલાવ્યા ન થાય, હમું ન જોવાય, હમું જોવો તો મુશ્કેલી ઊભી થાય બાપુ. એવા વાયડા માણા. અને તમને કહું, હાવ હાવ રોગ મટાડી દીધો. તોરલબાઈ ઔષધ આપ્યું ને, હાવ સીધા સરળ એકદમ. નરમાઈશ એટલી આવી ગઈ. નરમાઈશ આવી તો આવી, પણ આવવા વાળી આવી. તોરલબાઈએ કીધું, જેસલદી કર્યા છે તમે ખૂબ પાપ. બરાબર કે આ દેવી કે હાવ ધોઈ નાખવા છે? કે ધોઈ જ નખાય ને, તમારે જેવો ગુરુ મળ્યા પછી હવે હું કામ બાકી એક ડાઘે હવે હું કામ રહેવા દે. ગુરુ મળ્યા પછી ડાઘ રહ્યો ન રહે ને, એની કાળજી રાખજો હો ભાઈ. હા, એની કાળજી રાખવી. પછી શું કામ આવા હારા ધોબી મળે ને, શું કામ ભાઈ ડાઘ રહેવા દઈ? ઉત્તમ ધોબી ગુરુ મળે અને ડાઘ હું કામ રહેવા દઈ? કે તો એક કામ કરો જેસલ, આલ્યો અમારો ઘાઘરો ખંભે નાખીને ધોઈ આવો. કે જાઓ. કેટલી કુણપ આવી ગઈ, કુણપ આવી ગઈ. તો ઇતિહાસ એમ બોલે છે કે ધોવો ન પડ્યો, નદીએ ગયા તા ધોવાઈ ગયો. કહેવાનો હેતુ, તમારી કોઈ નિંદા કરે ને, તમારે પાપ ધોવા ન પડે, ઓલા ધોઈ દે. એનો અર્થ એવો થાય. એનો અર્થ એવો થાય. બસ આપણે તો એ કહેતા હતા કે માનસ રોગ મટાડવાનું ઔષધ નામ છે. ઔષધ સગળા ગાંધીના ઘરમાં. આ ઔષધ તમારા પ્રાણમાં રહેલું છે. ગુરુએ તમને બહારની વસ્તુ કંઈ બતાવી છે કે તમારા પ્રાણ જે શબ્દ બોલતો તો એનું ધ્યાન બતાવ્યું છે. જે આપણા પ્રાણમાં મહામંત્રનો ધ્વનિ ઉઠી રહ્યો છે, એની શાન જ ગુરુએ બતાવી કે આ વસ્તુ તારામ છે ભાઈ. કર્યું ઓળખાણ. બરાબર. સોહમ સોહમ સદા બોલ રહી મેના હોતા હૈ અષ્ટ પહર યહી બેદ કા કહે ના. બસ ઔષધ સગળા ગાંધીના ઘરમાં, પણ વૈદ વિના મરે રોગે. સદગુરુ વૈદ ન મળે તો માનસ રોગમાં જિંદગી પૂરી થાય છે અને ભવો ભવ બગડે છે. આ મનુષ્ય જન્મમાં જો માનસ રોગ મટાડ્યો નહીં
તો કર્યા કર્મ પ્રમાણે તમારે 84માં તો જવું પડશે, પણ 84માં તમને માનસ રોગ દુઃખ આપશે. એવો ખરાબ માનસ રોગ છે. 84માં ગયા પછી પણ માનસ રોગ વધારે લાગુ પડ્યો હોય છે, ત્યાં દુઃખ આપશે. જોજો એક કૂતરું કોઈને નહીં કરડે, સાનુમનું બેસીએ, નિરાયતે બેસીએ, એક બાજુ બેસીએ અને એક ગમે એને વડકા ભરશે. મોટરસાયકલ નીકળે તો એને બટકા ભરવા દોડે, એને ભાન નથી કે આ લોઢાને બટકું ન ભરાય. મોટર નીકળે તો એને આ માનસ રોગ બાપુ ઓલી ખેરાનો ન ગયો ને, જો આમાંય હક ન લેવા દે કે નહીં, આમાંય હક ન લેવા દે. હગા ભાઈ ને એક વેચ જમીન ન દીધી, પછી કૂતરો થયા કેડે એની શેરીમાં બીજા હોય ને ભાઈ એ શેરી હું એના નામની રજીસ્ટર છે, સમજે ને આ ઓલખેરાનો માનસ રોગ. બરાબર આમ છે બાપુ. એટલે બહુ કાળજી રાખીને પેલા માનસ રોગ મટાડવાનું ધ્યાન રાખવાનું છે. ન મટ્યો તો બહુ દુઃખી કરશે, બહુ દુઃખી કરશે. દાટેલું ધન પણ ગુરુબિન ઘરનું કેમ કરી પડે ઉપભોગે. દાટેલું ધન પણ કોઈ ગુરુ ન મળે તો કેમ પડે ઉપભોગે. ઘરમાં દાટેલું છે પણ કેવી રીતે મેળવવું એ બતાવનાર કોઈ ગુરુ મળવા જોઈએ. પંચીકરણનો એક દાખલો છે કે પેઢીઓથી પરિવારની અંદર સુખી કુટુંબ, પેઢીઓની પેઢીઓ સુખી. ત્રીજી ચોથી પેઢીએ છોકરાએ દિવાળું ફૂંક્યું, ઘરમાં કાંઈ ન રહ્યું. પણ વિચાર કર્યો કે આપણી જમાવટ કેટલી પેઢીઓથી છે, એટલે વડવાનું ક્યાંક સ્થાપિત ધન દાટેલું આપણા ઘરમાં હોવું. પેઢી પછી પેઢીના ચોપડા માંડ્યો જોવા. ત્રીજી પેઢીનો ચોપડો હાથ આવ્યો અને કાળજીપૂર્વક રાખેલો, અને એમાં એક લેખ લખેલો કે ફળીમાં જે મંદિર છે એ મંદિરના શિખરમાં ચૈત્ર સુદ બીજ ને શનિવાર દિવસના 9 વાગ્યે 1.25 લાખ સોનામોર દાટેલી છે, વંશજનોને જરૂર પડે તો કાઢ લેવી. ચૈત્ર સુદ બીજ ને શનિવાર સવારના 9 વાગ્યે મંદિરના શિખરમાં 1.25 લાખ સોનામોર દાટેલી છે, વંશજનોને જરૂર પડે તો કાઢ લેવી. આ તો રાજી થઈ ગયો. ફળી મંદિર હતું, શિખર ઉતાર્યું, નીકળ્યું નહીં, કાંઈ ન નીકળ્યું. જેને પૂછે ને કે ભાઈ આવી નાખવા ટાણે કડિયા ગાલમોલ કરી ગયા હોય, અને કા વંશજનોને જરૂર પડી પાછું કાઢી લીધું. કાઢી લીધું હોય તો લેખ ઉપર શેરો માર્યો હોય, લેખ સાબિત છે, બાકી ધન છે. મુંજાઈ કેને પૂછું. ગામમાં એક વૃદ્ધ ઉંમરના બાપા, એને કીધું કે આવો લેખ છે દાદા, પણ હવે ધન જડતું નથી, કે લેખ મને વંચાય. બાબાએ લેખ વાંચ્યો કે બેટા તારા બાપનું ધન છે વડવાનું, અને હું ટાઈમ આવ્યો કાઢી દે. મેં શિખર ઉતાર નાખ્યું છું કે તો નો પૈસા હોય એટલે લઈ જાય, હતું એ જ માપનું પાછું કરી નાખે, ટાઈમ આવ્યો કાઢી દઈશ. એટલે આ વિચાર કરે કે બાબા ક્યાંથી કાઢી દે, શિખર બનાવી નાખ્યું પાછું. ચૈત્ર સુદ બીજ ને શનિવાર આવ્યો એટલે બાબા લાકડીને ટેકે આવ્યા કે હાલ શેઠ તારા બાપનું કાઢી લઈએ. આજ દિવસના 9 વાગ્યા 3 ઓરડા ઉગમણા બારના ફળીમાં મંદિર. દિવસના 9 વાગ્યે શિખરનો પડસાયો વરસલા રૂમના ખૂણામાં પીડ્યો. ભાભો કે અહીં ખોઈ દે, અહીં ખોઈ દે. અને ખોઈદું ને ખરેખર 1.25 લાખ સોનામોર નીકળી. ધન હતું, લેખય સાબિત હતો, પણ માલમી વગર જડે. તે ભાભે કેમ નક્કી કર્યું કે અહીંયા છે? લેખમાં લખ્યું તું ચૈત્ર સુદ બીજ ને શનિવાર. સમય લખવાનું કારણ હું, મહિનો લખવાનું હું કારણ, કે ચૈત્ર સુદ બીજ ને શનિવાર આવે અને સવારના 9 વાગે તે શિખરનો પડસાયો અહીંયા જ પડે. બીજું 1.25 લાખ સોનામોર દાટી છે એમ લખ્યું હતું. જો મંદિરમાં નાખી હોય તો નાખી છે એમ લખ્યું હોય.
આ શબ્દ ઉપરથી એણે ખ્યાલ કર્યો. દાટી લખ્યું એટલે ગમે અહીંયા જમીનમાં જોઈ. બોલો, એમ વેદોમાં શાસ્ત્રોમાં ઋષિમુનિએ લેખ તો લખ્યા છે, પણ આ ઉગારામ જેવો કોઈક ભાભો મળે ને બાપુ. લેખ તો પડ્યા જ છે બાપુ, અને સાચા છે ઋષિમુનિઓના લેખ, પણ આવો કોઈક ભાભો મળી જાય. બાકી દાટેલું ધન છે આ ઘટમાં, એ વાત હાવ સાચી નથી, સાચી નથી. દાટેલું ધન પણ ગુરુ બિન આ ઘરનું કેમ કરે ઉપભોગે, કોઈ જન ગુરુ વિના મર્મનો જાણે બ્રહ્મને જાણવો કોણ ઠેકાણે, ક્યાં નક્કી કરવો. તો ભાઈ આ મહાસિંધુમાં નૌકા મેલી, માલમી પાર ઉતારે, ભેદ લયા બિન ભૂલા ભમે છે, શ્રમ કરીને સર્વે હારે. મહાસિંધુમાં નૌકા મેલી, સાગરમાં નૌકા મેલી છે, પણ નૌકાને ચલાવવા વાળો કોઈક સુકાની હોય તો પાર ફુગાઈને પછી નાવની અંદર મહાનુભાવો મોટા મોટા બેઠા હોય, પણ સુકાની ન હોય તો સુકાની વગર નાવડું પાર પહોંચે. આમાં તો બહુ મોટા માણા બેઠા એટલે આમાં સુકાની ન જઈએ એવું કરું. ગમે એવા મોટાને ગુરુ સુકાની જોઈ, સમજાય કે ન સમજાય? ન જોઈ. નારદ મુનિના જીવનનો દાખલો છે. જ્યારે ભગવાન વિષ્ણુની સભામાં જાય એટલે ભગવાન એની પૂજા કરે, ઉષ્યાસને બેહારે. નારદ નીકળે એટલે જ્યાં બેઠા હોય ત્યાં સાણથી લીપી નાખે. કોઈકે નારદને કહી દીધું ભગવાન તમને માન બહુ આપે, પણ તમે નીકળો એટલે જ્યાં બેઠા હોય ત્યાં લીપી નાખે કે હોય નહીં કે અમે રોજ જોઈશ. હું વાત કરો કે હા. એક દી ભગવાન વિષ્ણુ સભામાં ગયા નારદ, ભગવાને પૂજા કરી, બહુ આવભાવ આપ્યો, અને થોડીક વાર રજા લઈને નારદ નીકળ્યા કે પ્રભુ જાઓ કે પધારો. આગે રાગ જઈને પાછા આવ્યા, ખરેખર ઓલી ક્રિયા ચાલુ હતી લીપવાની, કે ભગવાન હું બેઠો ત્યાં હું બગડી ગયું તમારે લીપવું પડે? કે ના ના આમ તો કે નહીં, મારામાં કાંઈક એબ છે જે હોય કયો. કે નારદ તમારી માથે ગુરુ નથી, નુગરાનો આ ભૂમિ ઉપર ભાર છે એટલે તમને શાન કરવા લીપું છું. તો નારદ કે મારે ગુરુ કેને કરવા? આવે ભગવાન વિષ્ણુ એની પૂજા કરે, આ કોણ ગુરુ કરે? કેટલા આવા કાંઠા લોહી ગયા એમને, મારે કેને ગુરુ કરવા? અમે જ ભગવાન વિષ્ણુ નારદની પૂજા કરે, એને ગુરુ કેમ કરવા? આવે હલવાણી નો ગરબે કે પ્રભુ મારે કેને ગુરુ કરવા? ન કરે એમ ન કે તમે ગુરુ થઈ જાઓ. કે કામ કરો નારદ, આપણી નગરીની 4 દરવાજા છે, પેલે દરવાજે જાઓ, દરવાજો ખુલતા જે માણસ આવે એને ગુરુ કરી લેવો. અનાયાસે ગુરુ મળ્યા કહેવાય કે ભલે. નારદ દરવાજો ખોલવાની વાટ જોઈને બેઠા છે. દરવાજો ખુલ્યો, મસ્સી માર ભીલ માથે હુંડલો ને, અરે આને થોડા ગુરુ કરાય, આને થોડા ગુરુ કરાય. પાછા ગયા. કેમ નારદ? કે પ્રભુ દરવાજો ખુલ્યો ને મસ્સી માર ભીલ, એને મારે ગુરુ કેમ કરવા? કે કાંઈ નહીં, કાલે આપણે બીજે દરવાજે જઈજો. બીજે દી બીજે દરવાજે ગયા, દરવાજો ખુલ્યો, એ જ માણસ ને એ જ સ્થિતિ. હાલે આને કોઈ કહી દીધું છે નારદને ગુરુ કરવા, પણ આને તો ન જ કરાય, આને તો ન જ કરાય. પાછા ગયા. કેમ થયું? પ્રભુ આજ ઈ જ માણસ, મારે કેને કેમ ગુરુ કરવું? ત્રીજે દરવાજે જાયજો. ત્રીજે દરવાજે પણ ઈ જ માણસ. પાછા ગયા. કે કેમ થયું? ના કે પ્રભુ ઈ જ આવે છે. કે જો હવે દરવાજો એક છે, પાછા આવ્યા એટલે નુગરા રહેવો. નારદ મરાણા કે ભારે કરી, હવે ઈ નો આવે તો સારું, પણ ઈ જ આવવાના હતા. દરવાજો ખુલ્યો ને ઈ જ માણસ એની વાહે વાહે આયલા ઘીરે ગયા. બોલો કે નારદજી તમે? કે હું તમને ગુરુ કરવા આવ્યો. અરે ભાઈ સાહેબ, મારું કર્મ તમે જોયું, મારામાં તમને ગુરુ ભાવ ન થાય. ગુરુમાં ઈશ્વર ભાવ ન થાય તો ગુરુ કર્યા ન કર્યા, બરાબર? કર્યા ન કર્યા. હું તમને નો ઉપદેશ આપું કે ગમે એ થાય આજ પાછું જવાય એમ નથી. ભગવાનનો આદેશ છે ને તમારે મને દીક્ષા દેવી પડે. કે તો હવે બેહો હામાં, બીજું હું.
નારદને હામાં બેહારે આંખું વીંચી જાઓ. એટલે નારદ આંખું વીંચી ગયા કે મન ભાળો કે હવે ક્યાંથી ભાળો, આંખું વીંચી ગયા પછી નથી ભાળતા કે ના ભાઈ, કે તો બસ હું બોલું કે એ સાંભળું છું, કે તો આ બોલે એ ઉપદેશ આપે છે, હું નથી આપતો એટલું ધ્યાન રાખજો. આ બોલે છે ને એ ઉપદેશ આપે છે, હું નથી આપતો એટલું ધ્યાન રાખજો. ગુરુ તત્વ છે, ગુરુ શક્તિ છે, ગુરુ વ્યક્તિ નથી. ઉપદેશ લીધો, ભગવાનની સભામાં થયા. ભગવાને અડધું આસન કાઢી દીધું. આવો 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 નારદ, આજ બારે કામ થયું. ભગવાન ગુરુ તો કર્યા પણ ડીમર, અરે તમારું ભલું થાય, હવે તમારી માથે ડબલ સોરાશી. ગુરુ શંકા પડી તમારું ઉપર ડબલ સોરાશી. તે હવે એ તો તમારે ત્યાં જ જવું પડે. પાછું પાછા ગયા નારદ કે કેમ, કે તમે કીધું એમ થયું ગુરુ મહારાજ, જાતિ દેખાણી. કે એ તો મેં કીધું તું, પણ મારી માથે ડબલ ચોરાસી આવ્યા અને તમે ગુરુ છો. હવે આમાંથી છૂટાય એવું કંઈક કરો, કે ઉપાય બતાવો. કે શું કરું? કે ભગવાન પાસે જાઓ, કે ગુરુએ કીધું કે એ તો ચોરાસી આવી, પણ કેવા કેવા મારે અવતાર લેવા પડશે, પશુના, પંખીના, કીટ પતંગોના. એક મને કપડામાં ચિતરી દો. એ ચિતરી દે કપડામાં, એટલે કપડું તમારે ભગવાનના ચરણમાં પાથરવું અને પછી એમાં મંડવું આડગોઠિયા ખાવા. એટલે ભગવાન પૂછશે કે નારદા શું કરશો? એટલે તમારે કેવું ચોરાસીમાં ડબકા ખાવશો, દયા આવે બારો કાઢો. હાથ ઝાલશે ને એટલે ઉગરી ગયા. નારદ ગયા પાછા. પ્રભુ એ તો ચોરાસી આવી, હવે હું કરું? પણ કેવા કેવા અવતાર લેવા જોઈએ, જરાક મને કાગળમાં કપડામાં ચિતરી દો ને પ્રભુ. ભગવાને કેટલાય ચિત્રો દોરી દીધા કે આવા આવા દેહ ધારણ કરવા પડશે. ભગવાનના ચરણમાં કપડું પાથર્યું, મીંડા નારદ આરગોઠિયા ખાવા. એ નારદ શું કરો છો? કે પ્રભુ ચોરાસીમાં ડૂબકા ખાવશું, દયા આવે તો બારો કાઢો. ચોરાસીમાં ડબકા ખાતા જીવનો ઈશ્વર પાસે હાથ પકડાવી દે એ ગુરુ છે બાપુ, એ ગુરુ છે. તમારો ત્રણલોકના નાથ સાથે તાર સંધાવી દે ને એ ગુરુ છે. સુકાની વગર ના આવડું. નારદ મહાન હતા, પણ સુકાની ગુરુ વગર નાવડું પાર ન પડ્યું. નારદ મુનિએ ઢીમર ગુરુ કિના મિટાવી, ચોરાસી પરમ પદ્દીના 10 અવતાર ગુરુ કા ચેલા, ગુરુ ફિરે આપે એકેલા. બસ મહાસિંધુમાં નૌકા મેલી, ભવસાગર એ મહાસિંધુ છે. વિષયની કોઈ સીમાઓ નથી. એક એક ઇન્દ્રિયના વિષયની કોઈ સીમાઓ નથી. એમાં આપણું નાવ મેલેલું છે. મધ્યસાગરમાં પંચય વિષયની આસક્તિ મનુષ્યને છે. લક્ષોરાશીના જીવને એક એક વિષયની આસક્તિ પતન કરે છે. આપને બધા વિષયોની આસક્તિ છે. હાથીને કામ વિષય વાલો છે, તેમાં મૃત્યુ થાય છે. માખીને રસ વિષય વાલો, તેમાં મૃત્યુ થાય છે. મૃગલાને શબ્દ વિષય વાલો છે, તેમાં એનું મૃત્યુ થાય છે. એક એક વિષય પતન કરે છે. ભમરાને ગંધ વિષય વાલો છે, તેમાં એનું પતન થાય છે. મહાસિંધુમાં નૌકા મેલી, માલમી પાર ઉતારે, ભેદ લહ્યા બિન ભૂલા ભમે છે, શ્રમ કરીને સર્વે હારે. ભવસાગર તરવાનો શ્રમ કરવા કરતા નામરૂપી નાવમાં બેહીને સુકાન ગુરુને હોંપી દઈને એટલે સહેલાઈથી તરાઈ જાય. ભવસાગરમાં ગુરુ નાવે ચડી, ભવસાગરમાં ગુરુ નાવે ચડી, સહજમાં આવ્યા. સાગર પાર હોડીને હેલા, કાય નો નડ્યા મળ્યા ગુરુ સાવધ હાકણહાર. સેલો ઉપાય આવડો આ છે. આપ બળે તરવા કરતા એના નાવમાં બેહી જઈને સુકાન એને હોપી દઈ, વાત પૂરી થઈ ગઈ. બળ કરવા ભણું જ નહીં, બળ કરવા ભણું જ નહીં, સુકાન સોંપી દઈ.
પણ સુકાન સોંપવું હેલું નથી. આપણે આ મનથી સદગુરુને સમર્પણ થવું નહીં હેલું નથી. નોકર તેરા સાકર તેરા પણ તેરા કયા ન કરું તો હું કામનું, તો હું કામનું. અર્જુનનો વિજય થયો, પણ અર્જુનનો વિજય થાય ને એણે રથની દોરીઓને આપીને તમે પકડી રાખી, એટલો ફેર છે. એટલો ભાઈ એને તો તમારો રથ હલાવો પણ દોરી દ્યો તો થાય ને. મનથી સમર્પણ થવું એ વાત છે. ભક્તિ માર્ગમાં મનનું ડાપણ ન હાલે બાપુ. ના ના ના, મનથી સમર્પણ થઈ જવાનું. સમર્પણ થઈ જા સદગુરુમાં, મેલી દે મન અહંકાર. લાભુ બિંદુ શાયરમાં થઈ જાય એકાકાર. ગુરુ કૃપા પાર જેનો વાણીનો પામે, પાર એવી ગુરુ કૃપા. લાભુ બિંદુ શાયરમાં થઈ જાય એકાકાર. આવો ભેદ લઈ આવીના ભૂલ્યા ભમે છે. શ્રમ કરીને સર્વે હારે, ભેદ લઈ આવીના શ્રમ કરીને સર્વ હારે છે. માટે ભાઈઓ, શ્રદ્ધા વિશ્વાસ ભાવ પ્રેમ રાખી જો પાર પડી જવું હોય તો સદગુરુને સમર્પણ થઈએ. અર્ક વિના સઘળે અંધારો, પાંચ પડી નવ સૂજે. જન સોટમ ગુરુ જ્ઞાન મળે તો પ્રગટ પ્રભુજીને બૂજે. અર્ક વિના સગળે અંધારો. ઘરમાં વસ્તુ પડી છે પણ અંધારું છે એટલે જડતી નથી. જો દીપક પ્રગટે તો વસ્તુને ગોતવાની જરૂર નથી. અંજવાળું થાય તો વસ્તુ તો જ્યાં પડી ત્યાં જ પડી છે ને. વેદ કહે છે, શાસ્ત્રો કહે છે, પુરાણો કહે છે, ધર્મગ્રંથો કહે છે કે ઈશ્વર રૂપી વસ્તુ તો તારા ઘરમાં જ પડી છે. બરાબર કે તો જડતી નથી કે અંધારું છે. વસ્તુને ગોતવા જવાનો પ્રયાસ મૂક, અંજવાળું થાય એવું કંઈક કરી. અંજવાળું થાય એવું કંઈક કરી. એ જ્ઞાન દીપક પ્રગટાવનાર સદગુરુ છે. જ્ઞાન દીપક જો પ્રગટે, ગુરુદયાથી જેને જ્ઞાન દીપક પ્રગટો એમ કહે છે કે નજરે આયા, નજરે આયા હરદમ હિરલા ખાણી. સત શબ્દના સુખ જેને લાયધા એણે આ વાતને. માની દાણ ન માગે દાણી, સદગુરુએ લખ દિયા પરવાની. નજરે આયા પણ ક્યારે? દીવો પ્રગટ્યો ત્યારે, અનુભવનો દીપક પ્રગટ્યો ત્યારે. હે અર્જુન, એક દિશામાં ઉગેલો સૂર્ય બધી દિશાઓને અજવાળે છે, એમ નિજ ઘટની અંદર ચૈતન્યનો પ્રકાશ થાય એટલે આ તારી દેહ દુનિયામાં બધે અંજવાળું થઈ જાય. પછી ઇન્દ્રિયોના ખૂણે ખાસ રહી અંધકાર નો રહીએ. જ્યાં જ્ઞાન ભાણનો ઉદય થાય ત્યાં કોઈ ઇન્દ્રિયોની અંદર વિકારનો અંધકાર નો રહી, ત્યાં પ્રકાશ પડી જાય છે. આપણી ઇન્દ્રિયોમાં સંતોની ઇન્દ્રિયોમાં એટલો તફાવત. આપણે જોઈએ ને સંતો જોવે, આપણે સાંભળીને સંતો સાંભળે, એમાં ઘણો તફાવત છે. ત્યાં સૂર્ય ઉગ્યો છે. ત્યાં ઇન્દ્રિયોના દ્વારમાં ક્યાંય અંધકાર રહેતો નથી, પ્રકાશ પડી ગયો. ઇન્દ્રિયોના વ્યવહારો પણ પવિત્ર બની ગયા, શુદ્ધ બની ગયા, નિર્મળ બની ગયા. પ્રકાશ પડી ગયો, સૂરજ ઉગી ગયો. અર્ક વિના સગળે અંધારો, પાંચ પડી છતાં ન સૂજે. કારણ કે ચૈતન તત્વ ઈશ્વર નજીકમાં નજીક હોય તો આપણાથી છે. કેટલો નજીક કે હું તમારા કાનમાં મોઢું રાખું, બોલું તો એ સાંભળો, કે બોલ્યા પહેલા સાંભળે એ કેટલો નજીક હોય. બોલ્યા પહેલા સાંભળે એ કેટલો, તમારા વિચારોને જાણે કેટલો નજીક. આપણા અંગને જે જે અડે એને મન ઝટપટ જાણે. સર્વના મનનું પ્રભુ જાણે, એ પ્રમાણે
વીજળી કેરા તારમાં વાત જાય છે વેલી, જાણ શક્તિ જગદીશને જણાવે કરતા પેલી. તમે કરવાના હોય એની પહેલા એને ખબર હોય કે આ આમ જ કરશે, એટલે જ એને અંતર્યામી કહેવાય ને બાબુ. કેટલો નજીક, કેટલો નજીક. 5 પડી 9 સૂજે, જન સોટમ ગુરુ જ્ઞાન મળે તો પ્રગટ પ્રભુજીને બૂજે. જો કોઈ ગુરુ જ્ઞાન મળે તો આત્મારામ પ્રગટ પ્રભુજીની ઓળખાણ નિજ ઘટમાં થાય. બસ આત્મા એ જ પરમાત્મા 151% સત્ય વાત છે. ઓળખાણ કરવી હોય તો કોઈ આવા સદગુરુની શાન લઈને ભજન કરે એને ભેટો થાય. આદમ વસે અંતરમાં ભજન કરે તો ભેટે. દાસ સવાને ગુરુ ફૂલગર મળ્યા નાદ બુંદને, નેઠે કોઈ સુરતા સુગડ સમેટે એના ઘટમાં. બધા સંતોના અનુભવ જો તારે તાર મળી જાય કે નહીં. બસ બસ. માટે ધન્ય છે મનુષ્ય અવતારની અંદર જેણે કાંઈક સમજણનું ઘર લીધું બાપુ. સદ્ધર્મની વાતને હેમજા, જેના કુળમાં જેના પરિવારની અંદર ભક્તિ, ત્યાં કાંઈક સુખ શાંતિ, કાંઈક આનંદ, પરિવારમાં હળી મળીને રહેવું, ગુરુગુણ ગાવા, ધંધો ઉદ્યમ વ્યવહાર કાળજીપૂર્વક કરવો, જે આપે એમાં કુદરત સંતોષ રાખવો. બધાના પ્રારબ્ધ સરખા ન હોય, આપણા પ્રારબ્ધ પ્રમાણે આપને જે મળે આપણા માટે ઘણું માનીએ, કોઈની દેખાદેખીએ ન કરીએ. જે ભાગમાં હોય એ રાપ રોટલો ખાઈને બાપુ ગુરુનું ભજન કરી લેવાય. એ સમજણ હારામ હારી છે, એ લક્ષ્ય હારામ હારું છે. બાકી આમાં કઈ કેનો દી હાથમી જાય કેને ખબર વાલા. સમય આવે એક દિશણ બંગુર દેહ પડી જાય, ન પડી જાય એની પહેલાં કાંઈક હારી કમાણી કરીને સમજણનું ઘર પ્રાપ્ત કરી લઈ, એમ સંતોનો બધાનો આદેશ છે. એટલે ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખી નામને નેડે વળગવો. હવે આજ અમે થોડો 5 મિનિટ કાર્યક્રમ વહેલો પૂરો કરીએ છીએ. ગોરધન બાપાના ફઈના દીકરા મોહનભાઈ, આપણા જૂના સત્સંગી ઉગારામ બાપાને મળેલા, એનું અવસાન થયું એટલે બાપાને જવું પડ્યું. અમે થોડી 5-10 મિનિટ વહેલી રજા લઈશું અને ગુરુ મહારાજ બધાને આનંદમાં રાખે. હાસુદન છે મારે, હાચુદન છે ગુરુની કૃપાએ મારે, હાચુદન છે. લોકો જે માને ધન પોતાનું, લોકો જે માને ધન પોતાનું, અંતે એ બધું નિર્ધન છે. ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. અંતે એ બધું નિર્ધન છે. ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. તન મન બુદ્ધિ એ જિંદગી આખીની, તન મન બુદ્ધિ એ જિંદગી આખીની,
રળતર એ બધી કળતર છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. હાચું ધન છે, હાચું ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. જાતિ વેળાએ જે મૂંઝવે મોહથી, જાતિ વેળાએ જે મૂંઝવે મોહથી, મમતાના બંધન નડતર છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. હાચું ધન છે, હાચું ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. દાસ લાભો હાચું ધન સંત જન પામે, દાસ લાભો હાચું ધન સંત જન પામે. જુગો રે જુગના ધનવંત છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. જુગો રે જુગના ધનવંત છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. હાચું ધન છે, હાચું ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. સદગુરુ દેવ